नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयुर्गणं नमो उवच्छायां नमो लोवे सवस् मङ्गलं भगवान् वीरु मङ्गलं गौतमोऽपि मङ्गलं कुन्दकुन्दात् जैनधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणं जय सर्वशान्तं जैनं शासनम् जीवं जीवं दव्वं जिणवरवस्येन जेणणितिष्ठं देविन्दतविदतवन्दं वन्दे तं सपदा शिरसा। ઓકે, જય જિનેન્દ્ર. આપણે સ્ટાર્ટ કરશું દ્રવ્ય સંગ્રહ, જેમણે લખ્યું છે નેમિચંદ્ર સિદ્ધાંત છે. ઓકે, એ બધા જ સિદ્ધાંતોના ચક્રવર્તી હતા. ઓકે, જેમ ચક્રવર્તી 4 ખંડને જીતે છે, એમ નેમિચંદ્ર આચાર્યજીએ સિદ્ધાંતોને જીત્યા માટે એમને સિદ્ધાંત ચક્રવર્તી કહેવાય છે. એવા આપણા પરમ આચાર્ય હતા નેમિચંદ્ર આચાર્ય. એમણે ઘણું કામ કર્યું છે અને એ કહીએ ને હી વોઝ લાઈક તર્ક, એટલે કહીએ ને સંવાદ ચાલતું હોય ને તો એમાં એ હંમેશા જીતી જાય. એટલે એટલા એમના સિદ્ધાંતો સ્ટ્રોંગ હતા અને તર્કમાં પણ એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ. એવા આપણા નેમિચંદ્ર આચાર્ય હતા. એમણે યસ એમણે બેન આમાં કઈ લખવાનું છે તો અત્યારથી પોઈન્ટ કરતા જઈએ. હા, એટલે સમરી તો બનાવવાની જ છે. સમરી તો બનાવવાની જ છે. સમરી તો બનાવવાની જ છે, કારણ કે એક જ પ્રશ્ન આવવાનું છે અને એ પણ મોસ્ટલી જનરલી ધ્યાનમાંથી જ આવે છે. ઓકે, બીજું બધું તો આવતું નથી. તો ધ્યાન જે સૌથી છેલ્લું અધિકાર આવે છે એમાંથી પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. અચ્છા, તો પછી હવે હું તો તમને હિન્ટ પણ આપી દઉં છું કે ક્યાંથી જનરલી પ્રશ્ન આવે છે. તો આ આખું દ્રવ્ય સંગ્રહમાં આપણે વાત ચાલશે નિશ્ચય વ્યવહારથી. એક જ ગાથામાં નિશ્ચયનું પણ વાત આવશે ને વ્યવહારની પણ વાત આવશે. આખું ગ્રંથમાં આ જ સ્ટાઇલ છે. આ સ્ટાઇલથી જ બધી ગાથાઓ લખાણી છે અને વ્યવહાર કહેતા કહેતા નિશ્ચય પકડવાનું છે, સત્યાર્થને પકડવાનું છે, ભૂતાર્થમાં શું વાતો થાય છે, હા, અને અભૂતાર્થમાં શું વાતો થાય છે. તો બેઉને પકડતા પકડતા આપણે આગળ વધશું. તો બેઝિકલી આપણને એક કલા બતાડે છે. આખી આ પુસ્તક જે છે, આપણો આ ગ્રંથ છે, કલા બતાડે છે કે કેવી રીતે આપણે ભેદ વિજ્ઞાન કરવાનું છે, કેવી રીતે આત્માને પકડવાનું છે. રાઈટ. તો હવે જે પહેલું આપણું મંગલાચરણ હતું એમાં શું લખ્યું હતું કે જીવમ જીવમ દવમ જીણવર વસેહેણ જેણ દિઠ્ઠમ દેવિંદ દવિંદ વંદમ વંદે તમ સવદા શિરસા. એટલે કે જીનવર ઋષભ ભગવાનને, આપણા જીનવર કોણ છે? ઋષભ ભગવાન. ખાલી ઋષભ પરમાત્મા જ નહીં, બધા જ તીર્થંકરો. યાદ કર્યું છે ઋષભદેવને કારણ કે એ પહેલા છે, પણ એમાં અઝ્યુમ કરી લેવાનું કે બધા જ તીર્થંકરો, બધા જ અરિહંતો. ઓકે, તો તીર્થંકરને શું કામ આપણે ઓલવેઝ યાદ કરીએ? કારણ કે તે તીર્થના નાયક છે. રાઈટ, તેમણે તીર્થની સ્થાપના કરી છે. તે જ કહીએ ને ઉપદેશદાતા છે. હીરો કહીએ ને, કોઈ પણ ફિલ્મના હીરો કોણ હોય તો હીરોને જ બધા યાદ કરે, એવી રીતના. તો એ આપણા જીનवर ऋषभ भगवान जीव और अजीव द्रव्य का वर्णन किया है. જીનવરે આપણને શું કીધું છે દિવ્ય ધ્વનિમાં? જીવ અને હા, બસ. આખા લોકમાં કેટલા દ્રવ્ય છે? 6. એની અગર 2 કેટેગરીમાં આપણે ડિવાઈડ કરીએ તો જીવ અને અજીવ. અને અજીવમાં આપણે બીજા લઈ લીધા, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને
બસ આનું ઉલ્લેખ, આનું ડિસ્ક્રિપ્શન આપણે સમજશું. એડિશનલી જીવમાં થતા જે આપણા જે આ પર્યાયો છે, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, એની ચર્ચા થશે. બસ આટલું જ છે આપણું. પતી ગયું, આટલામાં જ સમજવાનું છે. બીજું તો કઈ એટલું બહુ વિસ્તાર છે નહીં આપણી જીનવાણી. આમાં જ આપણે સમજવાનું છે ને, આટલામાં જ કામ કરી લેવાનું છે. શું કામ અજીવને જાણવું? અજીવને જાણવું જરૂરી શું કામ છે? તો જ તમને જીવ જણાય. વિજ્ઞાન તો ખબર પડે. અને અજીવ શું છે એ ખબર પડે તો તમે જીવને જુદો પાડી શકો. રાઈટ. તો તમને અગર પોઈઝન ને અમૃતને જાણવું હોય તો પોઈઝન નું પણ ડેફિનેશન ખબર હોવી જોઈએ. પોઈઝન સ્વરૂપ ખબર જ હોવી જોઈએ. એવી રીતના જીવને જાણવું હોય તો અજીવના પણ ક્વોલિટીઝ, ફીચર્સ જાણવા પડશે. નહીં જાણીશું ત્યાં સુધી આપણે બધું મિક્સિંગ કરી રહ્યા છે જીવ અને અજીવમાં. માટે જ આપણે આ સંસારમાં ફરી રહ્યા છે ને. કારણ કે આ ભૂલ અને આ ભ્રમણાથી કે અજીવ તે જ હું એ માનીને આ ગડબડી ચાલી રહી છે. રાઈટ. તો અહીંયા કે છે આપણા જીનવર ભગવાને જીવ ઓર અજીવ નું વર્ણન કર્યું છે. દેવેન્દ્રો કે સમૂહ સે વંદનીય. તે ભગવાન આપણા કેવા છે કે દેવેન્દ્રો કે દેવોના ઇન્દ્રોનું સમૂહની સમક્ષ, જે આપણા ગુરુદેવ નથી કહેતા, સો ઇન્દ્રની સાક્ષીમાં, જે માંગલિક બોલે છે ને, સો ઇન્દ્રોની સાક્ષી ઇન્દ્રોની સાક્ષી કહેવાય છે કે તું પરમાત્મા છે એમ નક્કી અચો. કર, નિર્ણય કર, અનુભવ કર. અનુભવ. તો આ સો ઇન્દ્ર છે. તો એનું ફૂટનોટમાં લખ્યું છે કે ભવનવાસી દેવના 40, વ્યંતર દેવના 32, કલ્પવાસી દેવના 24, જ્યોતિષી દેવનું 1 એટલે કે ચંદ્રમા અને 1 સૂર્ય, મનુષ્યમાં 1 કોણ હોય? ચક્રવર્તી. ઇન્દ્ર, તો કે ચક્રવર્તી. અને તિર્યંચોમાં ઇન્દ્ર કોણ? તો સિંહ, લાયન, ચાર્વિન. I am just trying to open the. યસ. તો ભગવાનના સમૂહશરણમાં આ બધા જ ઇન્દ્ર કહેવાય. અને એ ઇન્દ્રોની સાક્ષીમાં ભગવાન શું કહી રહ્યા છે? જીવ અને અજીવનું વર્ણન. અને કહે છે કે આ બંને ભિન્ન ભિન્ન છે. તું કોણ છો તું જાણ. તું શુદ્ધ જ છો એનું અનુભવ કર. તું પરમાત્મા છો એનું અનુભવ કર. એ ભગવાને કીધું છે. કઈ અલગથી કોઈએ નથી કીધું. એમણે સાધી લીધું છે અને આપણને કહે છે કે જો ભાઈ આ રીત છે ભગવાન બનવું હોય તો, મોક્ષ જવું. તો ભગવાન અનુભવ કરી લીધું છે. તો સો ઇન્દ્ર જે વંદન કરી રહ્યા છે, ઇન્દ્ર વંદન કરે છે ભગવાનને. કોણ કરે છે? ઇન્દ્ર. ઇન્દ્ર. ત્યાંથી સૌથી કહીએ ને કેટલું બધું એમના પાસે શૌર્ય છે, વિભૂતિઓ છે, સંયોગો છે. એવા ઇન્દ્રો પણ ગલુડિયાની જેમ ભગવાનની સામે નતમસ્તક થઈ રહ્યા છે. તો એવા ઇન્દ્રો उन प्रथम तीर्थंकर ऋषभदेव को मैं यानी नेमी चंद्र सिद्धांत देव सदा नतमस्तक होकर वंदन करता हूँ. એટલે આ તો મંગલાચરણમાં નેમિચંદ્ર આચાર્યજી જીનવરને નમસ્કાર કર્યું છે. તો હવે આપણે ભાવાર્થ વાંચીએ. પ્રીતિ આંટી વાંચો. ક્યાંથી ભાવાર્થ એટલે? નીચે છે ને ત્યાં નીચે ભાવાર્થ. હા, જીનવર વૃષભેણ એ શબ્દના 2 અર્થ થાય છે. આ કાળના પ્રથમ તીર્થંકર શ્રી વૃષભદેવ ભગવાનને સર્વ તીર્થંકર દેવોએ તે નીચે પ્રમાણે મિથ્યાત્વ અને રાગાદીને જીતનાર, અસંયત સમ્યક દ્રષ્ટિ, શ્રાવક અને મુનિને જીન કહી શકાય છે. જીનોમાં જે શ્રેષ્ઠ હોય છે તે જીનવર છે. ગંધર્વદેવ પણ જીનવર કહેવાય છે. જીનવર વૃષભ, જીનવરોમાં પણ જે શ્રેષ્ઠ હોય છે તે દરેક તીર્થંકર ભગવાન જીનવર ઋષભ ભાવ અપેક્ષાએ કહેવાય છે. દ્રવ્યો એટલે શું? ઉત્તર: ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. ગુણ કોને કહે છે? જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને તેની સંપૂર્ણ અવસ્થાઓમાં રહે તેને ગુણ કહે છે. જીવમ અજીવમ, સહજ શુદ્ધ ચૈતન્ય જેનું લક્ષણ છે તે જીવ દ્રવ્ય છે.
તેનાથી વિલક્ષણ ઉદ્ગલાદિ 5 જેના ભેદ છે તે અજીવ દ્રવ્ય છે. જીવ અજીવનું યથાર્થ જ્ઞાન ન હોવાને કારણે જ સંસારી પ્રાણીઓને સ્વપરનો વિવેક થઈ શકતો નથી અને તે કારણે જ તેઓ આત્મ સ્વરૂપની પ્રાપ્તિથી વંચિત રહે છે અને તેથી દુઃખી છે. માટે જેઓ કલ્યાણના માર્ગ પર ચાલવા ચાહતા હોય તેઓએ સ્વપરનો યથાર્થ વિવેક પ્રગટ કરવા માટે જીવ અજીવનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. નિજ આત્મરૂપ ઉપાદાન એટલે કે નિજ શક્તિ કારણથી પ્રાપ્ત થતું અનંત સુખ જીવો પ્રગટ કરે એ શાસ્ત્રનું પ્રયોજન છે. શિરસા વંદે નિજ શુદ્ધાત્માનું આરાધન તે ભાવ નમસ્કાર છે અને તે જિનેન્દ્ર ભગવાનની નિશ્ચય સ્તુતિ વંદના પ્રણામ નમસ્કાર છે. ધર્મી સાધક જીવનો જિનેન્દ્ર ભગવાનને નમસ્કાર કરવાનો શુભ રાખતે વ્યવહાર નમસ્કાર છે. આવો વંદ્ય વંદક ભાવ 6ઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે. તો જીવ દ્રવ્યના 9 અધિકાર. બસ જો શું કીધું કે આપણે જે જીનવરનું ડેફિનેશન લીધું ને, તો જીનવરમાં આપણે કોને કોને ઇન્ક્લુડ કર્યું છે? ઋષભદેવ ભગવાન સાથે સાથે સમસ્ત તીર્થંકર દેવો. જીનનું શું થાય છે? મિથ્યાત્વ અને રાગાદીને જે જીતે, મિથ્યાત્વ અને રાગાદીને જે જીતે તેને આપણે જીન કહીએ. જીન જીન કહેવાય. કોને કહેવાય? ઓલો અલાદીનનો જીન નહીં. ઓકે, જીન હા. કહેવાય કે જે મિથ્યાત્વ અને રાગાદીને જીતે. મિથ્યાત્વ અને રાગાદીને અસંયત, સમ્યક દ્રષ્ટિ, શ્રાવક અને મુનિ એ પણ જીતે છે. યસ ઓર નો? યસ. 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 તો તેમને પણ આપણે જીન કહી શકીએ. જો બ્રેકેટ લખ્યું છે તેમને પણ આપણે જીન કહી શકીએ, કારણ કે એ they have started their journey પૂર્ણ રાઈટ. અને એમણે પણ મિથ્યાત્વ અને રાગાદીને ભલે અંશે પણ જીત્યું તો છે, રાઈટ. અને જીનવર કોને કહીએ? તો જે જે શ્રાવક મુનિ ને અસંયત દ્રષ્ટિ છે ને, તેમાં જે શ્રેષ્ઠ છે એટલે કે જેને પૂર્ણતા પ્રાપ્ત કરી છે તેમણે આપણે જીનવર કહીએ. અને ગણધર દેવને પણ એમણે જીનવરમાં રાખ્યું છે, કારણ કે તે મુનિ સંઘના નાયક છે. ગણધર દેવ તે મુનિઓના શ્રેષ્ઠ છે. ઓકે, પછી જીનવર વૃષભને ભાવવાચક કીધું. ભાવ એટલે કે એમાં 24 તીર્થંકર ગર્ભિત છે. ખાલી ઋષભદેવ તીર્થંકર જ નહીં, પણ 24 તીર્થંકર. પછી દ્રવ્યનું શું ડેફિનેશન આપ્યું? ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. ગુણોના સમૂહને દ્રવ્ય કહે. અને ગુણ કોને કહીએ? તે દ્રવ્યના ગુણોના સંપૂર્ણ ભાગને દરેક હરેક અવસ્થામાં રહે તે. જો હવે અહીંયા આપણે છે ને દ્રવ્ય અને ગુણની વાત કરી. એકચ્યુઅલમાં અનુભૂતિ માટે દ્રવ્ય ગુણ પર્યાયમાં જ રમવાનું છે, બીજે ક્યાંય નથી જવાનું. કારણ કે દ્રવ્ય ગુણ પર્યાય આપણું બેઝિક ક્લિયર હશે તો ત્યાં જ અનુભૂતિ છે. ગડબડી અહીંયા જ થાય છે. તો દ્રવ્ય ગુણને જ અહીંયા મુખ્ય રૂપે અહીંયા આગળ કહી દીધું. પછી કીધું જીવ અને અજીવનું સ્વરૂપ લીધું. તે જીવનું સ્વરૂપ શું છે સ્ટારવિન? ચૈતન્ય. ચૈતન્ય લક્ષણ. જાણવાનું ને જોવાનું. જ્ઞાન છે. જે जानने देखने वाली जो चीज है તેને જીવ કહીએ, રાઈટ. તો સહજ શુદ્ધ ચૈતન્ય એટલે કે જાણને વાલી દેખને વાલી જે વસ્તુ છે તે કોણ? તે હું, રાઈટ. તેને જીવ. ઓકે, જે જાણે છે, દેખે છે. આપણે હમણાં જાણી રહ્યા છે, રાઈટ, કન્ટિન્યુઅસ, રાઈટ. નહીં ખ્યાલ પડે કે જ્ઞાતા દ્રષ્ટા. હું જોઉં છું, સાંભળું છું, લેપટોપ ચાલુ છે, ટીવી ચાલુ છે, પંખો ચાલુ છે, એસી ચાલુ છે. કોણે ફિલિંગ કરી? તો કે જ્ઞાને કરી. યસ, જ્ઞાને કહી, રાઈટ. તો દેટ મીન્સ કે તે જાણનારી વસ્તુ તે કોણ? તે હું. એ સ્થાપવાનું સ્ટાર્ટ કરો. રેગ્યુલર બેઝમાં પણ સત્તાને પકડવાની છે ને આપણે, વસ્તુને પકડવું છે. સ્ટાર્ટ અપ્લાઈંગ કે જે જાણી રહ્યું છે તે હું, બરાબર. તો કે છે તે જીવ દ્રવ્ય. એનાથી જે ઉલટું છે, વિપરીત છે, તે અજીવ. જે નથી જાણતું દેખતું તે અજીવ. જીવ અને અજીવનું યથાર્થ જ્ઞાન નથી. કોને? સંસારી પ્રાણીઓને. ક્યાં દ્રષ્ટિ?
યસ, ધેટ ઇઝ વાય સ્વ પરનું વિવેક નથી. ઓકે, આ પુસ્તક તે મારી, ઓકે, આ શરીર તે મારું, આ કપડાં તે મારું, આ જ હું, આ જે ફિલિંગ આવે છે એ વિવેક નથી આપણને સ્વ પરનું. ઇન સ્પાઇટ ઓફ નોઈંગ કે આ મારાથી અલગ છે, પણ છતાં પણ તેમાં જે હું પણ મારું પણ તે જ હું, એવી જે આપણી ભ્રમણા છે, શ્રદ્ધા છે, તે સ્વ પરનું વિવેક નથી. એટલા માટે જ આત્મ સ્વરૂપની પ્રાપ્તિથી આપણે વંચિત રહીએ છીએ. વી આર અવે ઓનલી બીકોઝ એક ભૂલ, સ્વ પરમાં ભેદ અવિવેકી. નથી, અવિવેક. Yes, ગડબડ. यही कारण है, એના લીધે જ આપણે શું છીએ, મહા 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 दुखी. ओके, इसलिए जो कल्याण के मार्ग पर चलना चाहते हैं उन्हें स्व पर का यथार्थ विवेक प्रकट करना चाहिए. અને એ પ્રગટ કરવા માટે આપણને જીવ અને અજીવનું યથાર્થ જ્ઞાન કરવું પડશે. એના વગર આઈ વિલ નોટ નો હું કોણ અને પર કોણ. અને શાસ્ત્રનું પ્રયોજન શું છે કે જીવનું નિજ આત્મ સ્વરૂપ જે ઉપાદાન છે, નિજ શક્તિ છે, ओके, એ નિજ શક્તિ કારણ से प्राप्त होने वाला अनंत सुख प्रकट કરવું. શાસ્ત્રનું શું પ્રયોજન છે? સુખ પ્રગટ કરવું. શાસ્ત્રનું પ્રયોજન છે સુખ પ્રગટ. અનંત સુખ, એવી રીતે સુખ, અનંત સુખ. પોતાને પ્રાપ્તિથી સુખ પ્રગટ થાય છે. તો શાસ્ત્ર આપણને માર્ગ બતાડશે. હવે અહીંયા આપણે જે મેં સ્ટાર્ટિંગમાં કીધું, હરેક ગાથામાં નિશ્ચય વ્યવહારની શૈલી આવશે, રાઈટ? તો અહીંયા શું લીધું કે નિજ શુદ્ધાત્માના આરાધન ભાવ નમસ્કાર છે. વાસ્તવમાં નમસ્કાર કેવો હોવો જોઈએ? નિજ શુદ્ધાત્માના શુદ્ધાત્માનું. તે જ નમસ્કાર છે. કોણે? જીનવર દેવ. ઓકે, ઇન રિયાલિટી ભગવાનની સ્તુતિ કોને કહેવાય? જે પોતાને ઓળખે, પોતાની આરાધના કરે, તે જ વાસ્તવિકતામાં ભગવાનની સ્તુતિ કરે છે. સમજાણું? જે બરાબર, ગુરુદેવ બરોબર. પણ માંગલિક અગર સાંભળ્યું હોય ધ્યાનથી, તો એમાં છેલ્લે આવે છે નિશ્ચય થયા વિના વ્યવહાર થતું નથી. અગર શાંતિથી ક્યારેક બરાબર રીતે સાંભળ્યું હશે તો એમાં કીધું છે નિશ્ચય પ્રગટ થયા વગર વ્યવહાર તે સાચું નથી. એવી રીતના જ કે ભગવાનની એકચ્યુઅલમાં વંદના કોને કહેવાય? ભગવાનને નમસ્કાર, નિશ્ચય, સ્તુતિ, વંદના, પ્રણામ કિસે કહેતે હૈ? તો શુદ્ધાત્મા કી આરાધના, તેને જ કહેવાય નિશ્ચય. અને વ્યવહારથી આપણે જે ભક્તિ આદિ કરીએ છીએ ને, જો લખ્યું છે धर्मी साधक जीव का जिनेन्द्र भगवान को नमस्कार करने का जो शुभ राग તેને કહેવાય વ્યવહાર નમસ્કાર. નિશ્ચય કોને કહેવાશે ચારવેન? પોતાની આત્મા. પોતાની આત્માથી. બની. આરાધના તેને કહેવાય નિશ્ચય નમસ્કાર. અને મને ભગવાન પ્રત્યે જે આદર, અહોભાવ, વિનય આવે છે ને, ભક્તિ આવે છે, જે શુભ રાગ આવે છે, આપણને ઓટોમેટિક આવે ને વિનય, કે તમે મને માર્ગ બતાડ્યો, રાઈટ? આપણે જે ટીચર હોય તો એના પ્રત્યે ઓટોમેટિક આદર આવે. Like admiration. Yes, that admiration and that thank you, કે I was you taught me the technique of cricket, કે આમ રમો, પેલું રમો, તો you always want to say thank you. તો એ જે શુભ રાગ છે તેને કહેવાય વ્યવહાર. હરેક ગાથા નિશ્ચય વ્યવહાર રૂપે જ આવશે. આપણે બંને પડખા સમજવાના. શું કામ? કારણ કે વ્યવહાર ચાલતું હોય છે અને પકડવાનું છે નિશ્ચય. નિશ્ચય. બરાબર. પકડવું પડશે આપણે. હા, યસ એ પ્રશસ્ત રાગ થયો ને? યસ અને એ 6 ગુણસ્થાન સુધી જ રહે છે, બિયોન્ડ ધેટ વયો જાય છે. યસ, બીકોઝ સાતમાંથી તો શુદ્ધ અનુભૂતિ છે ને, આત્માનુભૂતિ છે. Right. આત્માનુભૂતિના કાળમાં શુભ અશુભ ભાવ જ નથી હોતા, ઓકે, શુદ્ધ ભાવ હોય. બરાબર. હવે આપણે જઈએ જીવ દ્રવ્યના 9 અધિકાર. વાંચો તરુ આંટી. નો ભાવાર્થ વાંચું? હા ચાલશે. 9 અધિકાર. આ ગાથામાં જીવના 9 અધિકારોના નામો આપ્યા છે. સેકન્ડ, જીવ અજીવનું જ્ઞાન. પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વ પરનું જ્ઞાન અવશ્ય જોઈએ,
કારણ કે સ્વ પરનું જ્ઞાન જો ન હોય તો પોતાને ઓળખ્યા વિના પોતાનું દુઃખ કેવી રીતે દૂર કરે? અથવા સ્વ પરને એક રૂપ જાણી પોતાના દુઃખ દૂર કરવા અર્થે પરનો ઉપચાર કરે છે, તો તેથી પોતાના દુઃખ કેવી રીતે દૂર થાય? અથવા પોતાની ભિન્ન એવા પરમાં આ જીવ અહંકાર મમકાર કરે તો તેથી દુઃખ જ થાય. માટે સ્વ પરનું જ્ઞાન થતા દુઃખ દૂર થાય છે. હવે સ્વ પરનું જ્ઞાન જીવ અજીવ નું જ્ઞાન થતા જ થાય છે, કારણ કે પોતે જીવ છે તથા શરીરાદિક અજીવ છે. જો તે એના લક્ષણાદિ વડે જીવ અજીવ ની ઓળખાણ થાય તો જ સ્વ પરનું ભિન્નપણું ભાસે છે. માટે જીવ અજીવ જાણવા જોઈએ. પર હેતુની ગાથા 3 થી 14 સુધી જીવના 9 અધિકાર વર્ણયા છે અને ત્યાર પછી ગાથા 15 થી 22 સુધી અજીવ અધિકાર વર્ણયો છે. આને જાણ્યા વિના જીવ અજીવ ભિન્નપણાનું યથાર્થ ભાન થઈ શકે નહીં. તીસરા, હે ઉપાદેય, શુદ્ધ નય આશ્રિત જીવ સ્વરૂપ ઉપાદેય ગ્રહણ કરવા યોગ્ય આદરવા યોગ્ય છે. શેષ બાકી સર્વે હે છોડવા યોગ્ય છે. એ જ પ્રમાણે હે ઉપાદેય રૂપ ભાવાર્થ સમજવું. જીવના 9 અધિકાર સ્વરૂપ કરતા પહેલા આ શાસ્ત્રમાં કહેલા નયો સંબંધી ભૂમિકા. વાંચું આગળ? વાંચું? હા વાંચો વાંચો વાંચો. આ શાસ્ત્રની વિશિષ્ટતા. પહેલા, આ શાસ્ત્રના કથનની વિશિષ્ટતા એ છે કે જે ગાથાઓમાં નય કહ્યા છે તે ગાથાઓમાં નિશ્ચય અને વ્યવહાર નયોનું કથન એકી સાથે કર્યો છે. તેથી તેનું સ્વરૂપ ટૂંકમાં અહીં આપવામાં આવે છે. નય શું છે? સમ્યક શ્રુત જ્ઞાન પ્રમાણ અવ્યય ને અંશ ને વિકલ્પને નય કહેવામાં આવે છે. નય તો ધાતુ અર્થની નય અર્થાત પોતાના જ્ઞાનને વસ્તુ યથાર્થ સ્વરૂપ તરફ લઈ જવું. વસ્તુ ગ્રાહક પ્રમાણ એક દેશ ગ્રાહક નય છે. ઓકે પોઝ. મિથ્યા હવે એકવાર ખાલી ફટાફટ લઈ લો કે આપણે છે ને આ ગાથામાં શું કીધું છે કે 3 to 14 માં આપણે જીવના વિશેષો જાણશું. જીવના 9 અધિકાર છે અને 15 થી 22 ગાથામાં અજીવને. ઓકે, તો એ શું કામ જાણવું? કારણ કે શુદ્ધ નય આશ્રિત જીવ સ્વરૂપ ઉપાદેય છે. સ્વ પરનું ભેદ કરાવવાનું છે ને, તો જે આપણું સ્વરૂપ છે શુદ્ધ નય, જીવ નહીં. જીવમાં તો બધું મિક્સ આવી જાય છે, દ્રવ્ય ગુણ પર્યાય. પણ આપણે અહીંયા શેનાથી શું ગ્રહણ કરવાનું છે? શુદ્ધ નય આશ્રિત જીવ સ્વરૂપ છે, યોગ્ય છે, હે ઉપાદાન છે, આદરવા લાયક છે, ગ્રહણ કરવા લાયક. બીજું બધું હે છે. હે ઉપાદેય. Why હે and ઉપાદેય ચારવે? Lot of things in the બાજાર. ઓકે, ઘણી બધી વસ્તુઓ છે, પણ મારે જેનાથી શાક બનશે એ લેવાનું ને, બરાબર? To clarify what is needed, what is should we be focused on and what should we not focus on? યસ એક્ઝેક્ટલી. શું ગ્રહણ કરવું અને શેને છોડી દેવું, રાઈટ? એટલે જરૂરી છે. તો એ જાણવા માટે આપણે હે ઉપાદેયરૂપ ભાવાર્થ સમજવું પડશે, राइट? स्व पर को एक रूप जानकर यदि अपना दुख दूर करने के लिए पर का उपचार करे तो उससे अपना दुख कैसे होगा? ऐसे दूर ही नहीं होगा. नहीं होगा, क्योंकि हम क्या कर रहे हैं? दुखी है इधर, प्रयत्न चल रहा है, બરાબર? આપણે ચાંદલો લગાડવો છે અહીંયા મિરર ની સામે ઉભો છે અને ત્યાં ચાંદલો લગાડે છે, એવી તે હાલત છે, રાઈટ?
તો મિરરમાં જોઈને ચાંદલો ત્યાં લગાડે. એવી રીતે દુઃખ થાય છે અહીંયા, પ્રોબ્લેમ છે અહીંયા, રાગાદી ઊભા થાય છે અહીંયા, અને બીજાને પ્રોબ્લેમ ગણીને ને બીજામાં જ સોલ્યુશન ગોતવાની કોશિશ કરીએ, ઉપર નીચે કરવાની કોશિશ કરીએ, અને તો પણ છતાં પણ સોલ્યુશન મળતું નથી. अथवा अपने से भिन्न ऐसे पर में यह जीव अहंकार ममकार करे तो उससे भी वह दुखी ही होगा. તો અહીંયા બસ સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરવાનું છે, સ્વનું જ્ઞાન, પરનું જ્ઞાન, અને આપણી જે મિસ્ટેકો છે એ લક્ષણ ભેદથી આપણે જાણવું પડશે. જીવ કોણ, અજીવ કોણ. બહુ ખૂબ જ વેરી નાઇસ વર્ડ યુઝડ ઇઝ લક્ષણ. જીવનું લક્ષણ જાણવું પડશે, જાણના જાણના જાણના, અને પૂદગલનું લક્ષણ જાણવું પડશે, વર્ણ રસ સ્પર્શગંધ. એ લક્ષણોથી જ આપણે ભિન્ન પાડી શકશું જીવ અને અજીવને. હમણાં આપણે મિક્સિંગ કરી રહ્યા છે, કારણ કે મારા સ્વભાવમાં એ મિક્સ થઈને આપણે વાત કરી રહ્યા છે, રાઈટ? તો એ દેટ ઇઝ વાય વેરી ઇમ્પોર્ટન્ટ. લક્ષણથી લક્ષ્ય સુધી જવાશે. હર ટાઈમ જીનવાણીમાં લક્ષણનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મહત્વ હોય છે, કારણ કે લક્ષણથી લક્ષ્ય તરફ જવાશે. લક્ષણને પકડી રાખવાનું છે આપણે. આપણું જે જાણના છે તેને પકડીને તે જ આપણને દિશા આપશે વસ્તુ તરફ જવાની. હવે આપણે આ જે આખું શાસ્ત્ર છે એની પદ્ધતિ કહે છે કે અહીંયા નય, નિશ્ચય અને વ્યવહાર નય રૂપે જ વાત થવાની છે હરેક ગાથામાં. આઈ હોપ આપણને જરાક બધાને ખબર છે નિશ્ચય શું ને વ્યવહાર શું. નિશ્ચય એટલે યથાર્થ, સત્યાર્થ, સચ્ચું, વાસ્તવિક. વ્યવહાર એટલે કે કહેવા માટે. કહેવા માટે. ઇન રિયાલિટી એ સાચું નથી. ઓકે, કહેવા માટે. તો એ બંને રીતે વાતો થશે. તો એમ કહેવાશે કે જીવ પરનો કરતા છે, તો એ લાઈન શું થઈ ગઈ? વ્યવહારની થઈ વ્યવહાર ગઈ. થઈ ગઈ. વ્યવહારની થઈ ગઈ, કારણ કે વાસ્તવમાં જીવ પરનું કરતા નથી. ઓકે, તો આ શું કામ કહેવામાં આવે છે કે જીનવાણીમાં જ્યારે આપણે આગળ પર્સનલી ક્યારેક એકલા બેઠા સ્વાધ્યાય કરશું તો આપણે કન્ફ્યુઝ ના થઈએ. ઓકે, કે કહેવાતી હોય કોઈ ભાષા તો આપણે ગ્રહણ સાચું કરીએ, માટે આપણને હમણાંથી જ ટ્રેનિંગ આપી રહ્યા છે કે નિશ્ચય વ્યવહાર કહેવાતું હશે કંઈક અને અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય કંઈક. ओके, तो यहाँ कहे छे कि सम्यक श्रुत ज्ञान प्रमाण के अव्यय को, अंश को यानी विकल्प को नय कहा जाता है. सम्यक ज्ञान નું જે અંશ છે શ્રુત પ્રમાણ જ્ઞાનનું તેને નય કહેવાય. નય એટલે કે अपने ज्ञान को वस्तु के यथार्थ स्वरूप की ओर ले जाना. ओके, મેં સાકરનું એક્ઝામ્પલ બધાને જ ખબર છે. તો સાકરથી જે અપરિચિત છે, જેને નથી ખબર, તો છોકરાને કહેવાય છે કે જે સ્ક્વેર છે, જે સફેદ છે, જે મીઠું છે, જે ચીકણું છે, રાઈટ? તો હું એક અવ્યય, એક અંશને હાઇલાઇટ કરી રહી છું, તેને કહેવાય નહીં. ઓકે, અને એ લઈ જાય છે તો મને સાકર તરફ જ, રાઈટ? હરેક નય નું પ્રયોજન એ છે કે મને વસ્તુ તરફ લઈ જાય છે, તો એનું એકચ્યુઅલ પ્રયોજન એ છે કે મને વસ્તુ તરફ લઈ જાય છે. તો વસ્તુને જે ગ્રહણ કરે પૂર્ણતા તેને કહેવાય પ્રમાણ, અને એક દેશને ગ્રહણ કરે તેને કહેવાય. ક્લિયર એવરીબડી? યસ. હવે અહીંયા કે છે ક્યાં મિથ્યા દ્રષ્ટિ કે નય હોતે હૈ? ઉત્તર આપો. નહીં, નથી હોતા. એને ખૂબ જ્ઞાન છે એટલે એના નહીં નથી હોતા. તો અહીંયા કે છે કે નથી. यहाँ के मिथ्या दृष्टि का शुद्ध ज्ञान मिथ्या होता है, इसलिए उसके सच्चे नए नहीं होते. उसके शुद्ध ज्ञान के अंश को कुनय कहा जाता है. नयभास. ओके, नय નું ભ્રમ છે એમને. નય નથી કહેવાતું. જ્યાં સુધી નિશ્ચય નથી ત્યાં સુધી બધું જ ગડબડ ગોટાળા. ઓકે, હાઉએવર ભૂત નૈગમ નહીથી એને કેવાશે નહીં. અગર તમને નિશ્ચય પ્રગટ થઈ ગયું હોય પછી એમ કેવું કે ભૂતમાં એમણે જે કંઈ પણ પ્રોસેસિંગ કર્યું હોય તો એમ કહેવાય. હવે નયનું તાત્પર્ય શું છે? વાંચો તૃપ્તિ આંટી. નયનું તાત્પર્ય એવું છે કે વસ્તુ અનેક ધર્મો સ્વરૂપ છે, તેમાંથી કોઈ ધર્મની મુખ્યતા કરીને અવિરોધપણે સાધ્ય પદાર્થને જાણવું. પહેલા એકલો વ્યવહાર નહીં હોય છે, ના,
તેમ હોતું નથી. કેમ કે આગળનું વચન એવું છે કે નિરપેક્ષા નયાઃ મિથ્યાઃ સાપેક્ષા વસ્તુ તે ઉત્તમ. આપતમીમાંસા શ્લોક 108. નિશ્ચય નહીં સાપેક્ષ જ વ્યવહાર નહીં હોય છે. નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહાર નહીં મોક્ષ માર્ગમાં છે. કેવળ વ્યવહાર નહીંનો જ પક્ષ મોક્ષ માર્ગમાં નથી. માટે પહેલા એકલો વ્યવહાર નહીં હોય અને પછી નિશ્ચય પ્રગટે એ માન્યતા મિથ્યા છે. મિથ્યા છે. જીનવાણી પદ્ધતિ. બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની જીન ભગવંતોની વાણીની પદ્ધતિ છે. ભગવાનનું કથન એક નયને આશ્રિત હોતું નથી. એવી બે નયાશ્રિત વ્યાખ્યા સમ્યક જ્ઞાન રૂપી નિર્મળ જ્યોતિની જન્મી છે. શાસ્ત્રોનો અભ્યાસ હોવા છતાં જેને સમ્યક જ્ઞાન ન પ્રગટે તેને જીનવાણી પદ્ધતિનો આશય ખરેખર જાણ્યો નથી. આ બે નયોના નામ નિશ્ચય છે. એ બે નામો એમ સૂચવે છે કે તેમના સ્વરૂપ એકબીજાથી ભિન્ન વિરુદ્ધ પ્રતિપક્ષ છે. આમાં કઈ મિસ થાય છે નેહલબેન? હા, આ બે ઇન્દો નયોના નામ નિશ્ચય અને વ્યવહાર છે એમાં છે ને? નિશ્ચય અને વ્યવહાર છે. એ બે નામો એમ સૂચવે છે કે તેમના સ્વરૂપ એકબીજાથી ભિન્ન વિરુદ્ધ પ્રતિપક્ષ છે. જો તેમ ન હોય તો જુદા જુદા ભાવવાચક નામો નયોને આપવામાં ન આવે. નય જ્ઞાનની અને ભેદ જ્ઞાનની આવશ્યકતા. જીવને અનાદિથી સ્વ પરના એકત્વ રૂપ શ્રદ્ધાથી મિથ્યા દર્શન છે. સ્વ પરના એકત્વ જ્ઞાનથી અજ્ઞાન મિથ્યા જ્ઞાન છે અને સ્વ પરના એકત્વ આચરણથી મિથ્યા ચારિત્ર છે. સર્વ દુઃખોનું મૂળ કારણ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે. એ સર્વે દુઃખોનો અભાવ કરવા માટે તેને બે પ્રકારનું ભેદ જ્ઞાન કરાવવામાં આવે છે. પહેલા પ્રકારનું ભેદ જ્ઞાન. જીવ પોતાના ગુણો અને પર્યાયોથી એક છે, અભિન્ન છે, તથા પરદ્રવ્યો તેના ગુણો અને પર્યાયોથી અત્યંત જુદો છે, ભિન્ન છે. અર્થાત જીવ સ્વદ્રવ્યે, સ્વક્ષેત્રે, સ્વકાળે અને સ્વભાવે પરદ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અત્યંત જુદો છે. તેથી તે અપેક્ષાએ પરદ્રવ્યો તેના ગુણો પર્યાયો સાથેનો સંબંધ માત્ર વ્યવહારને સંયોગ રૂપ કે નિમિત્ત રૂપ છે એવું જ્ઞાન કરાવવામાં આવે છે. આ દ્રષ્ટિએ પરદ્રવ્યો સાથેનો સંબંધ અસદ્ભુત અસત્ય હોવાથી તે સંબંધનું જ્ઞાન કરાવનારા નયને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. અને જીવના દ્રવ્ય ગુણો પર્યાયો પોતાના હોવાથી પરથી ભિન્ન બતાવવા નિશ્ચય નહીં કહેવામાં આવે છે. ઓકે, પોઝ. હવે અહીંયા એમ વાત કરે છે કે નયનું તાત્પર્ય એમ છે કે તે વસ્તુ અનેક ધર્માત્મક છે. उनमें से किसी धर्म की मुख्यताથી જે વાત કરવામાં આવે अविरोध रूप, ओके, अविरोध रूप से साध्य पदार्थ को जानना. ઓકે, અનેક ધર્માત્મક છે પણ એકની કોઈ પણ મુખ્યતાથી વાત ચાલશે. પછી સેકન્ડ આવ્યું કે વ્યવહાર નહીં હોય પહેલા પછી નિશ્ચય નહીં થાય, તો કે એમ નથી. ઓકે, નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય અને વ્યવહાર કરતા કરતા નિશ્ચય પ્રગટ થાય તો પણ એમ નથી. ઓકે, નેવર થિંક ધેટ વે. બરાબર. પછી જીનવાણીની પદ્ધતિ શું છે કે બે નય વાળી જ છે. નિશ્ચય વ્યવહાર રીતે જે જીનવાણી ચાલતી રહેશે. પછી અહીંયા કીધું नए ज्ञान की और भेद ज्ञान की શું आवश्यकता, तो कि जीव को अनादि से स्व पर की एकत्व रूप श्रद्धा से मिथ्या दर्शन है. स्व पर में एकत्व ज्ञान से अज्ञान मिथ्या ज्ञान है. શ્રદ્ધા છે, જ્ઞાન છે, જ્ઞાન છે અને ચારિત્ર છે પણ એ મિથ્યા છે. હા, તે મિથ્યા છે. સ્વપરમાં મિક્સ કરીને એનું બિહેવિયર ચાલી રહ્યું છે. સમસ્ત દુઃખોનું મૂળ કારણ આપણી બીજી ઢાલ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. ભૂલી ગયા 6 ઢાળાની બીજી ઢાળ? હા, બરાબર છે. right? અને એનો અભાવનો જે દુઃખનો અભાવ છે તે દુઃખોનો અભાવ કરવા માટે આપણે ભેદ જ્ઞાન કરવું પડશે. હવે ભેદ જ્ઞાનના there are 2 types, ઓકે, 2 types. ફર્સ્ટ ટાઈપ, સૌથી પહેલા તો છે ને પરદ્રવ્યથી આપણે ભેદ જ્ઞાન કરવું પડશે. હું અલગ, પર અલગ. દ્રવ્ય ક્ષેત્ર કાલભાવ અલગ, પરના દ્રવ્ય ક્ષેત્ર કાલભાવ અલગ. આ સૌથી પહેલો મોટો ભેદ જ્ઞાન છે. ટર્ન બાય ટર્ન જ ભેદ વિજ્ઞાન કરવાનું. ડાયરેક્ટ આપણે આગળ નહીં વધી જવાનું. ઓકે, ક્લિયર એવરીબડી? જયદીપભાઈ તમે બોલો છો તો અવાજ નથી આવી રહ્યો. જયદીપભાઈ નું અવાજ નથી આવી રહ્યો. જયદીપભાઈ,
ओके आई थिंक ही समवेयर एल्स. ओके, तो જીવ अपने ગુણો और પર્યાયો સે એક હે. જીવ કેવો છે? પોતાના ગુણ પર્યાયોથી એક છે અને અન્ય દ્રવ્ય, અન્ય ગુણ, અન્ય પર્યાય પોતામાં છે. ઓકે, તમે આ મોબાઈલમાં છે, મારો મારો જીવ મારામાં છે, શરીર બરાબર. શરીરમાં છે, જીવ જીવમાં છે. તો ફર્સ્ટ લેવલ ઓફ વેદ જ્ઞાન ક્યાં ચાલશે? સ્વપરમાં. I'm different from you. ફર્સ્ટ લેવલ ઓફ ભેદ જ્ઞાન. ઓકે, બધા લેવલ્સ છે. જેમ આપણે 5 ફિંગરમાં કર્યું હતું ને, તો પહેલા તો 12 સંયોગોથી ભેદ જ્ઞાન કરવું પડશે, પછી શરીરથી ભેદ જ્ઞાન કરવું પડશે, પછી કર્મોથી ભેદ જ્ઞાન, કર્મથી પછી આપણા શુદ્ધ અશુદ્ધ શુભ અશુભ ભાવ એનાથી ભેદ જ્ઞાન કરવું પડશે, અને પછી ત્રિકાલી દ્રવ્ય પદાર્થ. વેરી ઇમ્પોર્ટન્ટ વર્કિંગ અને ટર્ન બાય ટર્ન. ડાયરેક્ટ અહીંયા આવીને કામ નહીં થશે. આપણે છે ને ઘાઈ નહીં કરવાની. આપણે ડાયરેક્ટ અહીંયા આવવાની કોશિશ કરીએ ને શુદ્ધ ભાવમાં આવવાની ને ડાયરેક્ટ ત્રિકાળી ધ્રુવ પર્યાય મારામાં નથી એમ બોલીને માળા જપીને એમ વિચારીએ કે મને ભગવાન આત્મા પ્રગટ થશે. તો કે એમ નથી. પેલા અહીંયાથી ભેદ જ્ઞાન કરો, સંયોગોથી, શરીરથી કરો, અહીંયા સુધી આવી ગયા, અને કર્મો સુધી પણ શું કામ? કારણ કે એ પણ પૂતગલ છે. બરાબર. હવે પછી આ જે સેકન્ડ લેવલ જે છે ને दूसरा प्रकार का भेद ज्ञान, અહીંયા આવશે આ ગુણ ભેદ, પર્યાય ભેદ, શુભ ભાવ, અશુભ ભાવ, શુદ્ધ ભાવ, આનાથી પણ ભેદ વિજ્ઞાન કરવાનું છે. યસ, બીકોઝ મારું ટાર્ગેટ છે આ. તો ફર્સ્ટ લેવલ ઓફ ભેદ જ્ઞાન પત્યા બાદ અહીંયા વર્કિંગ ચાલુ થશે. આના ભેદ જ્ઞાન પૂર્વક આપણે અહીંયા પહોંચશું. વાંચો સેકન્ડ दूसरा प्रकार का भेद विज्ञान. હું વાંચું. વાંચો. બીજા પ્રકારનું ભેદ જ્ઞાન. પણ આટલું જ ભેદ જ્ઞાન કરવાથી સમ્યક દર્શન જ્ઞાન થતું નથી, કેમ કે અનાદિથી જીવની પર્યાય અશુદ્ધ છે. તેને પોતામાં થતી હોવાની અપેક્ષાએ નિશ્ચય નયનો વિષય કહે છે. તો પણ તેને જ દ્રવ્યના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપથી ભિન્ન બતાવવા માટે તથા ગુણભેદ અને પર્યાય ભેદને આશ્રયે રાગ ઉત્પન્ન થતો હોવાથી તે ગુણભેદોને, શુદ્ધ પર્યાયોને તથા અશુદ્ધ પર્યાયોને તેનો આશ્રય છોડાવવા માટે વ્યવહાર કહેવામાં આવે છે. અને જીવ દ્રવ્યનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ કે જે ધ્રુવ છે તેને નિશ્ચય કહેવામાં આવે છે, કેમ કે તેને આશ્રયે ધર્મની શરૂઆત, તેનું ટકવું, તેની વૃદ્ધિ અને પૂર્ણતા થાય છે. માટે નયોનું સ્વરૂપ આ શાસ્ત્રની જુદી જુદી ગાથાઓમાં આપ્યું છે તે બરાબર સમજવાની જરૂર છે. આ બંને પ્રકારના ભેદગાન ત્યારે થયા કહેવાય જ્યારે જીવ પોતાના ધ્રુવ સ્વભાવનો આશ્રય કરી ધર્મ પ્રગટ કરે. આ પ્રમાણે અપૂર્વ ધર્મ જીવને પોતાના આશ્રયે પ્રગટે છે. તે વખતે શ્રદ્ધા ગુણની જે પર્યાય પ્રગટે છે તેને સમ્યક દર્શન કહે છે, અને જ્ઞાન ગુણની શુદ્ધ પર્યાય પ્રગટે છે તેને ભાવશ્રુત જ્ઞાન અથવા સમ્યક જ્ઞાન કહે છે. એ ભાવશ્રુત જ્ઞાન અવયવી છે અને સમ્યક નયો તેના અવયવો અર્થાત અંશો છે. વ્યવહાર નયનું જ્ઞાન કરાવવાનું પ્રયોજન એ છે કે જેને સિંહનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને સિંહના સ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા અર્થાત બિલાડીના સ્વરૂપના નિરૂપણ દ્વારા સિંહના યથાર્થ સ્વરૂપના ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે. તેમ જેને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને વસ્તુ સ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા વસ્તુ સ્વરૂપના યથાર્થ ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે. તે હેતુથી તેને પરમાર્થનો પ્રતિપાદક ગણી સ્થાપન કરવામાં આવે છે, છતાં તે અનુસરવા યોગ્ય નથી. તેના આશ્રયે રાગ ઉત્પન્ન થાય છે, નિર્વિકલ્પતા થતી નથી. માટે ભગવાન વ્યવહારનું આલંબન કરાવે છે એમ ન સમજવું, પણ તેનું આલંબન છોડાવી પરમાર્થ નિશ્ચય નયનું આલંબન કરાવે છે એમ સમજવું. તેથી વ્યવહાર નય નિષેધ્ય અને નિશ્ચય નયને તેનું નિષેધક કહેવામાં આવે છે. રાઈટ. તો અહીંયા સુધી આપણે પહોંચી ગયા કે અહીંયા ભેદ જ્ઞાન કર્યું. તો અહીંયા થર્ડમાં શું કીધું કે અહીંયા સુધી લઈ આવ્યા કે આ શુભ અશુભ ને શુદ્ધ ભાવ ક્યાં થાય છે? જીવમાં થાય છે. ક્યાં થાય છે? હા. આ અપેક્ષા અને નિશ્ચય કહેવાશે. આ અપેક્ષા અને નિશ્ચય કહેવાશે, પણ આ આને વ્યવહાર કહેવાશે. હા. રાઈટ. તો આનાથી બહાર જવાનું નથી. ક્યાં? આ જે આત્મા છે, કહેવાય ને.
પ્રમાણ દ્રવ્ય કહેવાય ને. પ્રમાણ દ્રવ્યથી બહાર નહીં જવાનું. પ્રમાણથી બહાર જવાનું નથી અને પ્રમાણમાં અટકવાનું નથી. બહાર જવાનું નથી, પ્રમાણમાં અટકવાનું નથી. બહારની દ્રષ્ટિ તો પહેલા જ હટાવી દેવાની છે. બહારનું કામ પહેલા પતાવી દેવાનું. પછી અહીંયા આવીને હવે અહીંયા જે શુભ અશુભ ને શુદ્ધ ભાવ સુધા. ઓકે, શુદ્ધ ભાવમાં પણ આપણે જરા પણ અટકવાનું નથી, કારણ કે તે એક સમયની પર્યાય છે. પર્યાય છે. એટલો જ માત્ર હું નથી. રાઈટ, એ આવે છે આટલું જ નથી મારું સ્વરૂપ. રાઈટ, માટે તો આ અહીંયા કહે છે કે આ જે સેકન્ડ ટાઈપનું ભેદ વિજ્ઞાન છે કે ગુણ ભેદ पर्याय भेद के आश्रय से राग उत्पन्न होता है. આ જે ગુણ ભેદ पर्याय भेद आदि છે તેનાથી राग उत्पन्न થાય છે. इसलिए उन गुण भेदों को शुद्ध पर्यायों को और अशुद्ध पर्यायों को उसका आश्रय छुड़ाने के लिए व्यवहार कहा जाता है. આનું આશ્રય મારે છોડવું પડશે, કારણ કે મને શુદ્ધતા પ્રગટ કરવી છે. શુદ્ધતા માટે અશુદ્ધમાં શુભ અશુભ લેવાની ને અશુદ્ધમાં શુભ અશુભ, યસ, બંને આવી જાય. શુદ્ધની અપેક્ષા સંભળાનું નહીં, કઈ કીધું આંટી પ્રીતિ આંટી? ના, એટલે શુદ્ધની અપેક્ષા એ શુદ્ધ શુભ અશુભ બી વ્યવહાર ગણાશે ને. નહીં, શુદ્ધ પણ વ્યવહાર જ ગણાશે. પર્યાય છે ને આંટી, પર્યાય છે ને એટલે. તો પર્યાય દ્રષ્ટિ જ છોડવાની છે. તો એ બધાને વ્યવહારમાં લઈ લીધું છે. ધીસ ઇઝ કોલ્ડ એઝ સેકન્ડ ટાઈપ ઓફ વિજ્ઞાન. કારણ કે અહીંયા આપણે અટકી ના જઈએ, માટે આ ભેદ વિज्ञान की जरूरत है. और जीव द्रव्य का त्रैकालिक शुद्ध स्वरूप जो कि ध्रुव है. ओके, આજે આ મારું અંગૂઠો છે તે ध्रुव છે. उसे निश्चय कहा जाता है क्योंकि उसके आश्रय से ही धर्म होगा, स्थिर होगा, वृद्धि होगी, पूर्णता. આ હશે તો આ અહીંયા શુદ્ધતા પ્રગટ થશે. आश्रय नहीं होए तो शुद्धता नहीं. इसलिए इस शास्त्र को भिन्न भिन्न गाथाओं में नए का स्वरूप है. बात चाल से निश्चय व्यवहार કહેવાતું હશે વ્યવહાર, અને પછી ભાવાર્થમાં એક નિશ્ચયની એક લાઈન આવી જશે. તો આ બંને પ્રકારનું ભેદ જ્ઞાન જરૂરી છે. ओके, इसलिए इस प्रकार अपूर्व धर्म जीव के अपने आश्रय से प्रकट होता है. बेसिकली જે આ ભેદ જ્ઞાન છે તેનાથી જ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર પ્રગટ થાય છે. તેને જ શ્રુત જ્ઞાન કહેવાય છે, તેને જ સમ્યક દર્શન કહેવાય છે. અને વ્યવહાર નયનું એક જ પ્રયોજન છે કે જે આપણા માટે અનનોન છે તેને સમજાવવા માટે. વ્યવહાર નયનું પ્રયોજન શું છે કે જેને આપણે નથી જાણતા એને સમજાવવા માટે કોઈક રીતે યુઝ કરીને, હેલ્પ કરીને. જેમ કે પાણીનો ગ્લાસ લઈ આવો, રાઈટ, તો ગ્લાસ તો પાણીનો નથી બનેલો, સ્ટીલનો જ બનેલો છે, રાઈટ. ધેટ ઇઝ કોલ્ડ નિશ્ચય. અને વ્યવહાર કહી દઈએ પાણીનો ગ્લાસ, બરાબર. અહીંયા એક્ઝામ્પલ આપ્યું કે અગર મને લાયન કોઈને ન સમજાતો હોય તો હું એને કહીશ કે જે બિલાડી જેવું દેખાય છે, પણ જે એકચ્યુઅલમાં બિલાડી છે તે તો લાયન નથી જ, રાઈટ. ક્યાંક હું એને નજીક લઈ જાઉં છું, પ્રયોજન છે નજીક લઈ જવા માટે, બરાબર. તો અહીંયા એ છે, અહીંયા કે છે કે તથાપિ વહ અનુસરણ કે યોગ્ય નહીં હૈ. શું? વ્યવહાર અનુસરણના યોગ્ય નથી. શું કામ? કારણ કે उसके आश्रय से राग उत्पन्न होता है. વ્યવહારના આશ્રયથી રાગ ઉત્પન્ન થાય છે, नहीं थती. इसलिए यह नहीं समझना चाहिए कि भगवान व्यवहार का अवलंबन करवाते हैं. ભગવાને કદી નથી કીધું કે વ્યવહારનું અવલંબન કરાવો, किंतु यह समझना चाहिए कि वे उसका अवलंबन छुड़ाने के लिए, ओके, छुड़वा कर निश्चय नय का अवलंबन करवाते हैं. વાસ્તવિક સ્વરૂપ સમજાવીને ને તમને એક દિશા ઇંગિત કરીને એ કહે છે આપણે સીડી ચડતા હોઈએ તો પહેલી સીડી છોડવી પડે ને બીજા ઉપર સ્ટેપ કરવા માટે, કે એને પકડી રાખવું પડે, છોડવી પડે ને. તો એવી રીતે જ કે આપણે ઉપર ચડતા હોઈએ તો જે નીચેનું છે એને છોડીને આગળ વધવાનું છે. इसलिए વ્યવહારને નિષેધ્ય છે અને નિશ્ચયને નિષેધક છે.
હવે આપણે જઈએ જીવ અધિકાર ઉપર. પહેલું નેહાલબેન, શ્રુત જ્ઞાનમાં જ નય હોય ને? શુદ્ધ નય જ શુદ્ધ જ્ઞાનમાં. શ્રુત. યસ, કારણ કે ડિટેલિંગ જ્યાં પણ થાય છે એક્સ્ટ્રા, તે શુદ્ધ જ્ઞાન. મતિ જ્ઞાન ડિટેલિંગ નથી. ઓકે, યસ ચાર્વિન, જીવ અધિકાર. એક મિનિટ, મારું એકચ્યુઅલી એક મિનિટ. હા, હું વાંચું. ઓલું ઉપર નીચે થાય છે ઘડી ઘડી હા, નો પ્રોબ્લેમ. હા, લેપટોપ. નો પ્રોબ્લેમ. વાંચું. વાંચો. જીવાધિકાર. વ્યવહાર નયથી જેને ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળમાં ઇન્દ્રિય, બલ, આયુ અને શ્વાસોશ્વાસ એ 4 પ્રાણ હોય છે અને નિશ્ચય નયથી ચેતના જેને હોય છે તે જીવ છે. જીવને ભાવાર્થ. જીવને વ્યવહાર નયથી પ્રાણ, જીવને વ્યવહાર નયથી અર્થાત સંયોગ રૂપે ઇન્દ્રિય, બળ, આયુ અને શ્વાસોશ્વાસ એ 4 જડ પ્રાણો સંસાર દશામાં હોય છે. એ 4 પ્રાણો પૂતગલ દ્રવ્યની સ્કંધરૂપ પર્યાયો છે. પૂતગલ દ્રવ્ય જીવથી સર્વ પ્રકારે અર્થાત દ્રવ્ય, ક્ષેત્રે, કાળે અને ભાવે અત્યંત ભિન્ન છે. જળ પ્રાણો સંયોગ રૂપ હોવાથી અનિત્ય છે. જીવને નિશ્ચય નયથી પ્રાણ, જીવને નિશ્ચય નય અર્થાત ખરેખર સદા ચેતના પ્રાણ છે. આ ચેતના પ્રાણના કારણે જીવ ખરેખર અનાદિથી અનંત કાળ સુધી જીવે છે. આ ચેતના પ્રાણ શાશ્વત હોવાથી નિત્ય છે. નિશ્ચય નય, વ્યવહાર નયનું સ્વરૂપ. નયનું સ્વરૂપ ભૂમિકામાં પારા 1 થી 15 સુધી આપ્યું છે, તે વાંચી લેવું. જોકે ખરેખર જીવ સદાય ચેતના પ્રાણથી જીવે છે, તો પણ સંસાર દશામાં વ્યવહાર જીવત્વના કારણભૂત ઇન્દ્રિયાદિ દ્રવ્ય પ્રાણોથી વ્યવહાર નય જીવે છે. એમ દ્રવ્ય પ્રાણોના સંયોગનું જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવે છે. તે દ્રવ્ય પ્રાણો આત્માનું સ્વરૂપ બિલકુલ નથી, કારણ કે તેઓ પૂતગલ દ્રવ્યથી બનેલા છે. બંને નયો એકી સાથે. આ બંને નયોના વિષયને પરસ્પર વિરોધ હોવા છતાં તે વિષયોને સાથે રહેવામાં વિરોધ નથી. જીવને પૌદ્ગલિક પ્રાણોની સંતતિનો હેતુ. જ્યાં સુધી દેહ પ્રધાન વિષયોમાં મમત્વ છોડતો નથી, ત્યાં સુધી સંસારી આત્મા ફરીને અન્ય પ્રાણો ધારણ કરે છે. માટે જીવ ઉપયોગ માત્ર આત્માને ધ્યાવે તો તેને પ્રાણો કઈ રીતે અનુસરે? અર્થાત તેને પ્રાણોનો સંબંધ થતો નથી. તાત્પર્ય જીવ દ્રવ્યથી પૂતગલ વિપરીત હોવાથી અનંત દર્શન, જ્ઞાન, સુખ, વીર્યાદિ અનંત ગુણ સ્વભાવમય નીચ પરમાત્મ તત્વથી દ્રવ્ય પ્રાણો ભિન્ન છે એવી ભાવના કરવી. રાઈટ, તો હવે અહીંયા આપણે જીવ કેવી રીતના જીવે છે એની વાત કરીએ. તો જીવ દ્રવ્ય કે વ્યવહાર નય સે અર્થાત સંયોગ રૂપથી શું જોવામાં આવે છે? ઇન્દ્રિય, બળ, આયુ, શ્વાસોશ્વાસ. રાઈટ. હા, પ્રાણ. બળ એટલે કે કાય, મન, વચન, કાય. ઓકે, તો જીવ હમ જોવા મળે છે. યસ ઓર નો? હાઉ ડુ આઈ નો કે આ જીવ છે? કીડી ચાલતી હોય તો મને જીવ છે એમ ખબર તો પડવી જોઈએ કે નહીં? હમ તો આપણે તરત જોશું કે એના પલ્સ ચાલે છે કે નહીં. રાઈટ, તો એની કાયા છે કે નહીં, એને ઇન્દ્રિય છે કે નહીં, રાઈટ, એની આયુ છે કે નહીં, એનાથી જ આપણે જાણીએ છીએ ને કે જીવ છે કે નહીં. યસ ઓર નો? યસ. રાઈટ, સૌથી પહેલા તો ચીંદે આપણને કે આ જે મનુષ્ય છે, તિર્યન છે, નારકી છે કે દેવ છે તેને જીવ કહેવાય. ફર્સ્ટ સેન્ટેન્સ આપણે એમ આવે. ફર્સ્ટ તો મારે લઈ આવવું પડશે ને, જેને નથી જ ખબર જીવ કોણ છે તો એમ લઈ આવવું પડશે. જો આ જે ચાલે છે, ફરે છે, જાણે છે, દેખે છે તે જીવ છે. તો એ કે છે આને કહેવાય, એ તો અનિત્ય છે. આ તો શરીર છૂટી જશે, એ આપણને પણ દેખાય છે, અને બીજી કોઈક શરીરમાં વયું જશે. તો એ કહે છે કે આ જડ પ્રાણ છે તેને જ સંસાર દશા કહેવાય છે. તે સંસાર દશામાં જ આ જડ પ્રાણ હોય. કયા જડ પ્રાણ? ઇન્દ્રિય, બલ. ઇન્દ્રિય, બલ, શ્વાસ અને આયુ. હા, આમ 10 પ્રાણ હોય ને, 10 પ્રાણ પણ 5 એ 10 જ ઇન્દ્રિય. થયા ને. 5 ઇન્દ્રિય, 3 બળ, આયુ અને શ્વાસ. હા, તો આને કહેવાય ઇન્દ્રિય પ્રાણ. આ ચારે ચાર પૂતગલ દ્રવ્યની स्कंदरूप पर्याय છે. चार्विन, ये सभी क्या है? पूतगल द्रव्य की स्कंदरूप पर्याय.
अगर मैंने उसको पुद्गल कह दिया तो इसका अर्थ ही ये हुआ कि ये मैं नहीं हूँ, રાઈટ, રાઈટ। ધ બરોબર. મોમેન્ટ આઈ સેડ પૂતગલ દ્રવ્યની સ્કંદ પર્યાય એટલે કે તેમાં જાણવું દેખવું છે જ નહીં, તે જીવ છે જ નહીં, બરાબર। બરોબર. કલ દ્રવ્ય જીવ સે સબ પ્રકાર સે અર્થાત બધી જ રીતે જુદો છે દ્રવ્ય ક્ષેત્ર કાલભાવથી। હવે હવે આપણે પોતાને લઈ આવીએ, હું કેવી રીતે માનું છું પોતાને, પોતે બોડી છું। રાઈટ, આઈ ફીલ ધેટ વે, રાઈટ। તો એ કહે છે કે સ્ટાર્ટ ડુઈંગ ધેટ ભેદ વિજ્ઞાન। આ અનિત્ય છે, આ જે શરીર છે, આ શરીર છે, ઇન્દ્રિય છે, બળ છે, આયુ છે, શ્વાસોશ્વાસ છે, એ જડ છે, એ પૂતગલની પર્યાયો છે, તેમાં જાણવું દેખવું નથી। મારો લક્ષણ તો જાણવું દેખવું છે, આ તો વર્ણ રસ સ્પર્શ ગંધ છે, બે ભિન્ન ભિન્ન છે, લક્ષણ ભેદ કરી નાખો, બરાબર। તો કે છે જીવનું નિશ્ચય નયનું શું પ્રાણ છે, જીવનું પ્રાણ શું છે, ચાર્વિન થિંક લોજિકલી, નું પ્રાણ શું છે મતલબ ચેતન પ્રાણ છે લક્ષણ શું છે लक्षण क्यों, प्राण क्यों, राइट। તો જીવનું પ્રાણ મતલબ जीव का निश्चय प्राण क्या हो गया, अगर मैं ये बॉडी के साथ जुड़ के प्राण देख रही हूँ તો છૂટો પાડીશ તો પણ જીવમાં પણ કાંઈક જીવત્વ તો છે ને, તો કે એમાં હા જીવવું દેખવું છે, ચેતના તેનું પ્રાણ છે, પ્રાણ છે તે નિત્ય છે, તે કોઈ પણ અવસ્થામાં જાઓ, નિગોધમાં હો કે સિદ્ધ અવસ્થામાં, જાણવું દેખવું ક્યારેય સમાપ્ત થતું નથી, ओके, राइट। तो निश्चय नहीं से अर्थात वास्तव में सदा चेतना प्राण है, सदा जे रहे तेने निश्चय कहवाय। तो चेतना છે, इस चेतना प्राण के कारण जीव यथार्थ में अनादि से अनंत काल तक जीता है। જીવ કેવી રીતના જીવે છે, શ્વાસોશ્વાસથી, ના હા ના, ના ખોટું ક્યાંથી ખોટું. શાંતિથી અરે બટ અહીંયા તો જીવ મતલબ જીવ ઇઝ અહીંયા પલ્સ ગયું તો મને હું તો મરી ગયો ને, જીવ તો no ગયો but technically our cycle is never ending no until unless we get moksha રાઈટ। that is the body cycle ended એ આત્મા બીજો શરીર લે છે ને। Yes. તો મારે એમ સમજવું કે આ જે શ્વાસોશ્વાસ છે તે પૂતગલ છે, તે પૂતગલની પર્યાય છે, તે મૃત્યુ નથી, ઓકે, તે તો શરીરનો માત્ર વિયોગ થાય છે, શરીર એ પૂતગલનું કાર્ય ચાલે છે, બરાબર। આટલું જ સમજવાનું હતું અહીંયા। અને બીજું અહીંયા હતું કે સાત, એકવાર ચલો વાંચી લો, શું હતું મારું, વ્યવહાર નહીંથી તો આપણે કહી દઈએ કે જીવ આ પ્રાણોથી જીવે છે, ઇન્દ્રિય અને નિશ્ચય નહીંથી જીવ ચેતના પ્રાણથી જ જીવે છે, માટે બંને જુદા છે। दोनों नए का एक ही साथ क्यों प्रयोग होता है, देखाય છે અલગ અલગ પણ રહે છે સાથે સાથે, યસ સાથે સાથે જ રહે છે શરીર સાથે, એટલે કાંઈ વિરોધ નથી અને બોલવામાં કાંઈ વાંધો નથી। संसारी जीव तब तक देह प्रधान विषयों का ममत्व जब तक नहीं छोड़ेगा, જ્યાં સુધી જીવ દેહ પ્રધાનનું એટલે કે આ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રમવાનું નહીં છોડે સુધી નવીન શરીર ગ્રહણ કર્યા જ રાખશે। અને ધ મુવમેન્ટ એનાથી છૂટો પડી જશે, ભેદ વિજ્ઞાન કરશે તો એ સંસારનું કારણ નહીં બને, તો એ શરીર ધારણ નહીં કરે, ओके। तात्पर्य एम છે કે जीव द्रव्य से पुद्गल विपरीत है, इसलिए अनंत दर्शन ज्ञान सुख वीर्य आदि स्वभावमय निज परमात्मा से દ્રવ્ય પ્રાણ ભિન્ન હૈ। મારા દ્રવ્ય પ્રાણ કયા છે ચાર્વિન, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, બલ અને આયુ, તે મારા દ્રવ્ય છે। મારા ભાવ પ્રાણ કયા, ચેતના, ઓકે, ક્લિયર એવરીબડી। Clear. નિશ્ચય વ્યવહાર એવી રીતના જ વાત ચાલશે। તો સૌથી પહેલા જીવ એટલે આમાં જીવ સાથે આપણે ઓળખાણ કરી અને પછી એ લક્ષણ ભેદથી બંનેને જુદા પાડ્યા, ઓકે। હવે અહીંયા જે ચાર્ટ છે એમાં 10 પ્રાણનું લીધું કે એકેન્દ્રિયને સ્પર્શ કાય, એટલે ઇન્દ્રિય છે, બળ છે, આયુ છે, શ્વાસોશ્વાસ છે, બરાબર। અને ચાર્ટ જરાક જોઈ લેજો, બરાબર। એવી રીતે છેલ્લે જે પ્રીતિ આંટી તમે જે 10 પ્રાણ કીધું તો એમાં 5 ઇન્દ્રિય આવી ગયા, હા ઓકે, અને એડિશનલી મન આવી ગયું એટલે 10 થઈ હા ગયા। મેં ગુજરાતીમાં મન વચન અને કાંઈ નથી લખેલું, તો એનું શું કારણ? કયું સંગીમાં નથી લખ્યું, સંગીમાં, હા,
હા તો ભૂલ છે, પ્લીઝ એડ કરી નાખો. અને પંચેન્દ્રિયમાં મન નથી લખ્યું. પંચેન્દ્રિય અગર અસંગી હોય તો મન ના હોય. પણ ના અસંગી હોય. નથી લખેલું, પંચેન્દ્રિય શબ્દ વાપરેલો છે. હા તો હા, ત્યાં પછી એની નીચે લખ્યું છે તો ઉપરનું અસંગની લખવાનું આપણે ગણવાનું. કે અસંગી લખી લો, કારણ કે મન નથી ત્યાં, અને સંગી છે ત્યાં મન એડ કરી નાખો તો 10 થઈ જશે. તો કેલ્ક્યુલેટ કરીને તમને મળી જશે. બરાબર. મિસ્ટેક થતી કુલ હોય હાઇલાઇટ કરજો. યસ. હા, યસ શાર્વિન, ગોટ ઇટ. ગોટ ઇટ. અને તમે કુલ પ્રાણ કીધું હતું ને કે 5 સેન્સીસ એન્ડ ધેટ ઓલું બધું ધેટ એ તમે જે 10 કીધું હતું એ કુલ પ્રાણ યા, full prana means total. ટોટલ. હા હા, કુલ પ્રાણ. So when I add Independence. sense and man vachan kay, ayu and shwasoshwas, it is adding up to 10. 10. Now હવે આપણે જઈએ બીજા ઉપયોગ અધિકારો પર. ઉપયોગ દો હે, જ્ઞાન દર્શન. બરાબર. અને દર્શન ના કેટલા ટાઈપ છે? દર્શન ઉપયોગના કેટલા ટાઈપ છે? ચક્ષુ દર્શન, ચક્ષુ, અચક્ષુ, કેવલી દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન. ચાર. ચાર. કેવળ દર્શન. ચાર. અચક્ષુ અવધિ કેવળ. જો આપણે છે ને આ રિવિઝન જ ચાલે છે, જે વિતરાગ વિજ્ઞાનમાં કર્યું છે, તત્વજ્ઞાનમાં કર્યું છે, મોર ઓર લેસ રિવિઝન છે. તો એક બ્રશઅપ પણ થઈ જશે, અને આપણે જરાક એમાં ઓર એક તત્વનું ફેક્ટર એડ કરીને વાત કરશું. ઓકે, ચાલો. ઉપયોગ વાંચો હવે. ચાર્વિન, આર યુ ધેર ઓન ધેટ? મેં આ કર્યું પેજ. ભાવાર્થ જ વાંચું ને? યસ યસ, ભાવાર્થ. उपयोग जीव चेतन द्रव्य है, ज्ञान दर्शन उसके गुण है, उसका एक नाम चैतन्य है, चैतन्य का अनुसरण करके होने वाले आत्मा के परिणाम को उपयोग कहा जाता है. उपयोग के भेद. उपयोग के 2 भेद है, दर्शन और ज्ञान. इनमें से दर्शनोपयोग के 4 भेद है, चक्षु दर्शन, अचक्षु दर्शन, अवधि दर्शन और केवल दर्शन. चक्षु दर्शन नेत्र के संबंध से होने वाले मति ज्ञान से पूर्व होने सामान्य प्रतिभास अथवा अवलोकन को चक्षु दर्शन कहते हैं. अचक्षु दर्शन नेत्र के अतिरिक्त शेष इंद्रियों और मन के संबंध से होने वाले मति ज्ञान से पूर्व होने वाले सामान्य प्रतिभास अथवा अवलोकन को अचक्षु दर्शन कहते हैं. एक मिनट. हाँ. अवधि दर्शन. अवधि ज्ञान से पूर्व होने वाले सामान्य प्रतिभास अथवा अवलोकन को अवधि दर्शन कहते हैं. केवल दर्शन केवल ज्ञान के साथ प्रवर्तमान सामान्य प्रतिभास अथवा अवलोकन को केवल दर्शन कहते हैं. इस विषय में संबंधित गाथा 43 to 44 देखिए. 43 गाथा में और उसके भावार्थ में दर्शनोपयोग की व्याख्या दी गई है. तात्पर्य जिनेन्द्र कथित समस्त दर्शन ज्ञान के भेदों को जानकर जो पुरुष पर भावों का परिहार करके निज स्वरूप में स्थित होता हुआ शीघ्र ही चैतन्य चमत्कार मात्र तत्व में बैठ जाता है, गहराई में उतर जाता है, वह निर्वाण सुख को प्राप्त करता है. યસ. તો तो શું होता है? ઉપયોગ પણ બાજુ જ્ઞાનો ઉપયોગ. 1 minute, we'll finish this in 1 minute. તો ઉપયોગ એટલે કે જ્ઞાન અને દર્શનનું વ્યાપાર, તેને ઉપયોગ કહેવામાં આવે છે. બરાબર. જ્ઞાન દર્શન કે વ્યાપાર કો ઉપયોગ કહેતે હૈ. ઉપયોગના 2 ટાઈપ છે, દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. દર્શન ઉપયોગમાં આપણે લીધું ચક્ષુ દર્શન, એટલે કે ચક્ષુ ઇન્દ્રિય એટલે એના નિમિત્તના પહેલા જે થતું સામાન્ય પ્રતિભાસ, સામાન્ય અવલોકન, તેને કહેવાય ચક્ષુ દર્શન. સેમ વે અચક્ષુ દર્શનમાં ચક્ષુ સિવાય કેનાથી જ્ઞાન થાય છે? બીજાથી. ચાર્વિન, ચક્ષુ કે અલાવા?
ચક્ષુથી અલાવા બાકીના જે સેન્સીસ છે એનાથી પણ થાય છે. તો અને યસ બસ એનાથી જે એનાથી થાય છે. યસ બાકી આંખો સિવાય જે બીજા સેન્સીસ છે અને મન, ઓકે, મન પણ લઈ લેવું, એના પહેલા જે સામાન્ય પ્રતિભાસ જે થાય છે તેને કહેવાય અચક્ષુ દર્શન. અવધિ દર્શનમાં પણ અવધિ જ્ઞાન થવાના પહેલા જે સામાન્ય પ્રતિભાસ થાય છે તે અવધિ દર્શન, અને કેવલ જ્ઞાન અને કેવલ દર્શનમાં કેવલ જ્ઞાન થવાના પહેલા કેવલ દર્શન. બરાબર? નહીં. ના, સાથે જ થશે કેવળ જ્ઞાન ને કેવળ દર્શન, એક સાથે થશે. ઓકે, ઇટ ઇઝ નો ટાઈમ ગેપ ઇન કેવલ જ્ઞાન એન્ડ કેવલ દર્શન. બીજા બધામાં ટાઈમ ગેપ છે. ઓકે, કેવલ જ્ઞાનમાં કેવલ દર્શન અને કેવલ જ્ઞાનમાં ટાઈમ ગેપ નથી, બંને એકી સાથે થાય છે, યાદ રાખજો. ઓકે, અગેન ગો ટુ વિતરાગ વિજ્ઞાન 3. આપણી પુસ્તકમાં વિતરાગ વિજ્ઞાન 3 માં આનું સ્પષ્ટ આપણે વાંચ્યું છે. હજી એકવાર રિવિઝન કરવું હોય તો વાંચી લેજો. તો કેવલ જ્ઞાન અને કેવલ દર્શન સાથે હોય છે, તેમાં કોઈ ટાઈમ ગેપ નથી, બીજા બધામાં ટાઈમ ગેપ પડે છે. જરૂર. तो यहाँ से कहे છે કે जिनेन्द्र कथित समस्त दर्शन ज्ञान के भेदों को जानकर जो पुरुष पर भावों का परिहार करके निज स्वरूप में स्थित होता हुआ જે પરભાવોથી વિરામ થાય છે એને જીતી લે છે અને પોતામાં स्थिर થાય છે, शीघ्र ही चैतन्य चमत्कार मात्र तत्व में बैठ जाता है, गहराई में उतर जाता है, वह क्या पाएगा? નિર્વાણ પાડેગા. निर्वाण सुख को पाएगा. ओके, यस. हाँ, હવે વાંચો. યસ, ચારવિન કન્ટિન્યુ, ફિફ્થ વાલા. ज्ञानोपयोग के भेद. એક મિનિટ, પોઝ. ચારવિન, વિધાઉટ રીડિંગ ટેલ મી હાઉ મેની ટાઈપ્સ ઓફ જ્ઞાન? મતિ, શ્રુત, અવધિ જ્ઞાન, અવધિ જ્ઞાન, પછી એક મિનિટ માનવ પર્યાય જ્ઞાન અને કેવલ જ્ઞાન. હવે આવે ગયું. વેરી ગુડ. હજી એમાં 3 એડ કરો. કુમતિ, કુશ્રુત. ઓકે, 5 એન્ડ એડ 3 મોર. કુમતિ, કુશ્રુત અને કુઅવધિ. વેરી ગુડ. ચાલો, આટલું બાય થઈ ગયું છે આપણને. હા, હવે વાંચો. एक मिनट. हाँ. भावार्थ. ज्ञानोपयोग के भेद. भावार्थ. ज्ञानोपयोग के भेद. ज्ञानोपयोग के कुल मिलाकर 8 भेद है. इनमें से कुमति और कुश्रुत सभी मिथ्या दृष्टियों के होते हैं. सभी मिथ्या दृष्टि देवों, देवियों तथा नारकियों के कुअवधि भी होता है. किसी एक मिनट. मिथ्या दृष्टि मनुष्य तिर्यंश के भी कुअवधि होता है. सम्यक मति और श्रुत दो ज्ञान सभी समस्त सम्यक दृष्टियों के होते हैं. अवधि ज्ञान किसी सम्यक दृष्टि के होते हैं. मन पर्याय ज्ञान किसी भावलुंगी मुनि के होते हैं. तीर्थंकर देव को मुनि दशा में और गंधर देव को वह ज्ञान नियम से होता है. केवल ज्ञान केवली और सिद्ध भगवंतों के होता है. मिथ्या ज्ञान. ज्ञान दूसरा है मिथ्या ज्ञान. ज्ञान क्यों ज्ञान? मिथ्या दृष्टियों का मति श्रुत ज्ञान अन्य ज्ञेय में लगता है, किंतु प्रयोजन भूत जीव आदि तत्वों का यथार्थ निर्णय करने में नहीं लगता. यह ज्ञान का ही दोष है, इसलिए उसे मिथ्या ज्ञान कहा है. उस ज्ञान को तत्व ज्ञान का अभाव होने से अज्ञान कहा है तथा वह अपना प्रयोजन सिद्ध नहीं करता, इसलिए उसे कुज्ञान कहा है. तीसरा प्रत्यक्ष परोक्ष. એક ક્વેશ્ચન. પ્રયોજન નથી સાધતું. હા, એનું પ્રયોજન શું પ્રયોજન? હા, જીવનું પ્રયોજન શું? બધાને. વિચાર કરો, જીવનું પ્રયોજન શું છે? શું પ્રયોજન શું છે? ચારવિન said something, but થોડા સા ऐसे આ તો અમે રહેવાનું બીજું શું છે, પણ આપણે રહેતા નથી, અલગ વાત છે. પ્રયોજન સુખ છે, રાઈટ? જીવનું પ્રયોજન, દરેક જીવનું પ્રયોજન સુખ છે. ઓકે,
किंतु प्रयोजन जीव आदि तत्वों का यथार्थ निर्णय, जो અહીંયા આન્સર આપ્યું છે, એકચ્યુઅલમાં સુખ કેવી રીતે મળશે? જીવ આદિ તત્વોનું યથાર્થ નિર્ણય કર્યા બાદ જ જીવને સુખ મળશે. અને એને હમણાં શું કર્યું છે? જીવાદિ તત્વોમાં ઊંધી માન્યતા કરીને ગડબડી કરી છે, રાઈટ? એટલે એ સુખી છે, એ દોષ છે, રાઈટ? એટલે જ એ જ્ઞાનને આપણે કુજ્ઞાન કહેવામાં આવે છે, મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે, અજ્ઞાન કહેવામાં આવે છે, राइट? प्रयोजन की सिद्धि करना, तत्वों का सही स्वरूप समझना, तभी तो भ्रम टूटेगा. अभी तो हम सब भ्रम में ही जी रहे हैं, गड़बड़ी, राइट? तो એટલે અહીંયા એ કે છે હવે પ્રત્યક્ષ પરોક્ષ જ્ઞાન કે પ્રત્યક્ષ और પરોક્ષ ऐसे दो भेद भी है, રાઈટ? એવી રીતે બે ભેદ છે, પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનના બે ભેદો છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. તાત્પર્ય એમ છે કે यह है कि निज शुद्धात्मा के सम्यक श्रद्धा ज्ञान आचरण लक्षण एकाग्र ध्यान के द्वारा चार घातिया कर्मों का क्षय होने पर जो उत्पन्न होता है वही समस्त द्रव्य क्षेत्र भाव को संपूर्णतया जानने वाला केवल ज्ञान प्रकट करने योग्य है. બધાને શું પ્રગટ કરવાનું છે? કેવળ જ્ઞાન. ચાર ઘાતિયા કર્મોનું ક્ષય કરીને, હા, પોતામાં રહીને, ત્યારે, राइट? ऐसा समझना चाहिए. चौथी गाथा में जो तात्पर्य बताया है वह यहाँ भी लागू होता है. यहाँ बस એટલું જ કહેવું છે કે જીવને દર્શન ઉપયોગની જેમ અહીંયા જ્ઞાન ઉપયોગમાં મતિ, શ્રુત, અવધિ, મનપરે, કેવલ જ્ઞાન અને કુમતિ, કુશ્રુત ને કુઅવધિ, રાઈટ? તો કુમતિ, કુશ્રુત તો બધા મિથ્યા દ્રષ્ટિઓ જીવોને છે. અને અવધિ કોને કોને છે? જે મિથ્યા દ્રષ્ટિ નારકી, દેવ અને એડિશનલી મનુષ્યમાં પણ અમુક અવધિ જ્ઞાની જે મિથ્યા દ્રષ્ટિ છે, અને જે મિથ્યા દ્રષ્ટિ છે તેને કુઅવધિ. જે સમ્યક દ્રષ્ટિ છે તેને અવધિ જ્ઞાન કહેવાય, જે સમ્યક દ્રષ્ટિ છે તેને સુમતિ જ્ઞાન કહેવાય, જે સમ્યક દ્રષ્ટિ સુશ્રુત જ્ઞાન કહેવાય. અને મનોપર્ય જ્ઞાન કોને થાય? જે મુનિરાજ છે તેને, અને જે કેવડી પ્રભુ છે, અરે જે તીર્થંકર પ્રભુ છે, લે એટલે તરત જ એમને મનોપર્ય જ્ઞાન થાય. અને ગણધર દેવ, બરાબર? ક્લિયર અહીંયા સુધી? અને કેન હેપન ટુ એનીબડી. સમ્યક દ્રષ્ટિ હોય અને એની એટલી જ્ઞાનમાં ક્ષમક્ષમ હોય તો એને અવધિ જ્ઞાન પણ પ્રગટ થઈ જાય છે. ક્લિયર અહીંયા સુધી? એક ક્વેશ્ચન હતો, જેમ કેવલ જ્ઞાન કેવલ દર્શન સાથે જ થાય એવી રીતે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન બી સાથે જ થાય ને? હા, યસ યસ યસ, સાથે જ છે, નો ટાઈમ ડિફરન્સ. યા. અને બીજું આ 10 પ્રાણ જે છે એ સગની જીવમાં એ કેવી રીતે આવ્યા, મને સમજાવશો પ્લીઝ? હા, સંજ્ઞી જીવમાં 10 પ્રાણ છે, તેમાં સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ, કર્ણ, 5 ઇન્દ્રિય. હા. 5 + 3 બલ એટલે મન, વચન, કાય. બરાબર. ઓકે, 5 + 3 8. 8 + આયુ 1, 8 + 1 9. 9, and શ્વાસોશ્વાસ 10. ઓકે, ફાઇન, થેન્ક યુ. नाउ वी गो टू उपयोग जीव का लक्षण है. જીવનું લક્ષણ શું છે? ઉપયોગ. ચેતના, ચેતના એ જીવનું લક્ષણ છે. વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ? કારણ કે આ જાણના देखनाથી જ આપણે લક્ષણથી લક્ષ્યની ओर જશું. लक्षण से लक्ष्य की ओर जाने के लिए हमको उपयोग की जरूरत है. चलो, यस, શું? हाँ, यस. सामान्य लक्षण. यहाँ जो जीव का लक्षण व्यवहार नहीं से कहा है उसमें संसारी या मुक्त जीवों का पृथक पृथक कथन नहीं किया है, इसीलिए सामान्य है. एक यह कारण है. दूसरा कारण यह है कि शुद्ध ज्ञान दर्शन ऐसा कथन न करके ज्ञान दर्शन उपयोग के सामान्य तथा भेद किए गए हैं. इसीलिए उनमें से यथासंभव जिस जीव के जो लागू हो वह उस जीव का लक्षण समझना चाहिए. सेकेंड, उपयोग गाथा 4 से 6 तक में
उपयोग का अर्थ ज्ञान दर्शन का उपयोग समझना चाहिए। उपयोग की व्याख्या चौथी गाथा के भावार्थ में दी गई है। चारित्र गुण की जो शुभ उपयोग, अशुभ उपयोग, शुद्ध उपयोग अवस्था है, वह यहाँ नहीं समझना चाहिए, व्यवहार नहीं। अभेद आत्मा में ज्ञान की पर्यायों के भेद करना सो व्यवहार है। यह यहाँ अपनी पर्याय को व्यवहार नहीं, और गाथा तीसरी में पर संयोगी पदार्थ को व्यवहार नहीं कहा है। निश्चय नहीं, शुद्ध नहीं, अर्थात निश्चय नहीं से शुद्ध, अखंड, केवल ज्ञान तथा दर्शन जीव का लक्षण है। जीव का वास्तविक स्वभाव केवल ज्ञान और केवल दर्शन स्वरूप है, केवल दर्शन रूप है। इसीलिए शुद्ध नहीं से वह जीव का लक्षण है। यह लक्षण अपने द्रव्य से अभिन्न है, इसीलिए यह शुद्ध नहीं का विषय है। यह निश्चय नहीं त्रैकालिक स्वरूप को बतलाता है। उसका विषय और व्यवहार नहीं का विषय परस्पर विरोधी है, तथापि एक साथ रहने में विरोध नहीं है। ऐसा वस्तु का अनेकांत स्वरूप है। दोनों नयों के यथार्थ ज्ञान को सम्यक श्रुत प्रमाण कहते हैं। भावार्थ, छदमस्त के केवल ज्ञान दर्शन उपयोग नहीं होता और पर्याय उत्पन्न होता है, तथा पर्याय में से नई पर्याय उत्पन्न नहीं होती, वह त्रैकालिक द्रव्य में ही होती है। इसीलिए शुद्ध नई के विषयभूत ऐसे अपने त्रैकालिक द्रव्य का आश्रय लेकर पहले अज्ञान दूर करना चाहिए और फिर स्व आश्रय की वृद्धि करके केवल ज्ञान प्रकट करना चाहिए। यह इस गाथा का आशय है। उपयोग के भेद, ज्ञान स्वभावभूत एक पद के भेद नहीं करते, किंतु जीव जो स्वयं स्वयं एक पद है, उसका वे अभिनंदन करते हैं। उस एक पद के आश्रय से जीव धर्म का प्रारंभ करके निर्वाण को प्राप्त होता है। गाथा 4 और 5 में बताया गया तात्पर्य इस गाथा में भी लागू होता है। રાઈટ તો અહીંયા શું કહે છે કે આ જે ઉપયોગ છે એ સામાન્ય લક્ષણ છે, દરેક જીવમાં છે, નિગોદથી માંડીને સિદ્ધ પ્રભુ બધા જ સંસારી से मुक्त जीवों का अलग अलग कथन नहीं किया है। उपयोग લક્ષણમ, રાઈટ, જીવનો જ લક્ષણ છે ઉપયોગ, દરેક જીવ। અને અહીંયા ઉપયોગનું મીનિંગ શું લેવું? જ્ઞાન દર્શન। જ્ઞાન દર્શન અહીંયા શુભ અશુભ ની શુદ્ધ ઉપયોગની વાત નથી ચાલી રહી, ज्ञान दर्शन ની વાત ચાલે છે, બરાબર। અને ત્રીજું કે अभेद आत्मा में ज्ञान की पर्याय के भेद करना सो व्यवहार है, राइट। अभेद आत्मा में ज्ञान ની પર્યાયનું ભેદ કરવું તેને કહેવાય વ્યવહાર। यहाँ अपनी पर्याय को व्यवहार नहीं और गाथा 3 में पर संयोगी पदार्थ को व्यवहार नहीं कहा है। પોતાની પર્યાયને પણ વ્યવહાર કીધું છે, કારણ કે હું અગર ત્યાં ભેદ પાડીશ તો તે વ્યવહાર થઈ જશે। મારે એને પર્યાયને ગૌણ કરવાનો છે, પર્યાયોમાં ભેદ નથી કરવાનો। હવે નિશ્ચય નય, શુદ્ધ નય, अर्थात निश्चय नय से शुद्ध अखंड केवल ज्ञान तथा दर्शन जीव का लक्षण है। शुद्ध नय थी जीवનું શું લક્ષણ છે? કેવલ જ્ઞાન, કેવલ દર્શન। ઓકે, શુદ્ધ નય થી જીવનું શું લક્ષણ છે? કેવલ। કેવળ જ્ઞાન કેવળ દર્શન દર્શન સામાન્ય લક્ષણ શું છે જીવનો? જાણવું જેવું ચેતના चेतना ચેતના ઉપયોગ બધી વસ્તુ। बराबर, राइट। जीव का वास्तविक स्वभाव तो केवल ज्ञान और केवल दर्शन रूप है, इसलिए शुद्ध नय से वह जीव का लक्षण है। शुद्ध नय थी जीवनो लक्षण। ओके, शुद्ध नय थी यह लक्षण अपने द्रव्य से अभिन्न है। आ लक्षण जीव थी माराथी अभिन्न छे, माटे ते शुद्ध नयनो विषय छे। તે શુદ્ધ નયનો વિષય છે, અભિન્ન છે। જો ભિન્ન હોય તો મારો વિષય ના। यह निश्चय ના त्रैकालिक स्वरूप को बतलाता है। આ જે त्रैकालिक स्वरूप છે ને, જે હંમેશા છે, નિત્ય છે, શુદ્ધ છે, ઓકે, ઓલવેઝ રહેવાનો છે, અખંડ છે, અભેદ છે, તો તે કહે છે કે
ओके। द्रव्य से अभिनय से अशुद्ध नय निश्चय ने त्रैकालिक स्वरूप को बतलाता है। उसका विषय और व्यवहार नय का विषय परस्पर विरोधी है। व्यवहार नय भेद करे छे, निश्चय नय अभेद करे छे, રાઈટ। વ્યવહાર નય શુદ્ધ નયથી જરાક અશુદ્ધિથી વાત કરે છે, રાઈટ। રાગ દ્વેષ આદિથી પણ વાત કરે છે, રાઈટ। પણ એ કહે છે કે તથાપિ તો પણ બંનેને સાથે રહેવામાં કઈ પ્રોબ્લેમ નથી, કારણ કે વસ્તુ અનેકાંતાત્મક છે। વસ્તુ કેવી છે? એકાંત અને અનેક કારણ છે। दोनों नयों का यथार्थ ज्ञान તેને કહેવાય સમ્યક શ્રુત પ્રમાણ। મને ખ્યાલ પડવું જોઈએ કે આ રાગાદી ભાવ છે તે કોણામાં થઈ રહ્યું છે? જીવમાં થઈ રહ્યું છે ને થઈ રહ્યું છે થઈ રહ્યું છે, રાઈટ। આઈ હેવ ટુ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ ઓલ્સો। આ જે વસ્તુનો જે બંધારણ છે ને જીવનો, દ્રવ્ય ગુણ પર્યાય, તો આ રાગાદી ભાવ છે તે મારામાં થઈ રહ્યા છે, બહારમાં નહીં। એ પણ જ્ઞાનમાં ક્લેરિટી તો જોશે કે નહીં? બરાબર નહીતર જોઈએ પછી હું શું સમજીશ? આ રાગ દ્વેષ મારામાં નથી, હા રાઈટ। આને માઇનસ કરીશ, જાણે કે આ સત્તામાં નથી એમ કરીને હું જો કાંઈ ગડબડી કરીશ તો મારું જ્ઞાન મિથ્યા કહેવાશે। યસ ભલે એને ચૂપ કરું, ઇગ્નોર કરું, ઇગ્નોરન્સ ઇઝ અલાઉડ। એને ગૌણ કરવું ઇઝ અલાઉડ, પણ એનું અભાવ કરવું ઇઝ ભાવ નહીં થાય, રાઈટ। સમજાણું? એ રાગ દ્વેષ આપણા પર્યાયમાં છે, શું ડિફરન્સ છે? સોરી, સોરી જયદીપભાઈ, પર્યાયમાં છે। યસ, પર્યાયમાં છે, પર્યાયમાં છે, પણ છે તો મારામાં ને। પર્યાય તમે દ્રવ્ય ગુણ પર્યાયની વાત કરીએ તો પર્યાયમાં છે, દ્રવ્ય તો એમનેમ જ પ્યોર જ છે। હવે આ આંગળી જુઓ, દ્રવ્ય ક્યાં છે, પર્યાય ક્યાં છે, ગુણ ક્યાં છે? કન્ફ્યુઝ નહીં થતા। આંગળી જુઓ, દ્રવ્ય ક્યાં છે, પર્યાય ક્યાં છે, ગુણ ક્યાં છે? એની અંદર જ બધું છે। તો એટલે જ ક્યારે પણ એવી રીતે નથી કે પર્યાયને તમે ફેંકીને વાત કરશો। જે ગોલ્ડની જે આપણું જે ચેન છે, તો તમારે ચેન જોવાની હોય તો તમે ક્યાં જોશો? અરે, ગોલ્ડ જોવું હોય તો તમે ક્યાં જોશો? ચેનમાં। એની પર છે ચેનમાં જ તમને ગોલ્ડ એની મળશે, પર્યાયમાં હા ગોલ્ડની પર્યાય પર્યાયમાં જ તમને દ્રવ્ય જોવાનું છે। પર્યાયમાં જ દ્રવ્ય જોવાનું છે। કળા વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ વી હેવ ટુ લર્ન। હંમેશા દ્રવ્ય ગુણ પર્યાય એમ નથી, દ્રવ્ય ગુણ પર્યાય એમ છે। આ જ દ્રવ્ય છે, આ એની પર્યાય છે ને આ એના ગુણો છે, જે લાંબી છે। થાય છે એ હંમેશા પર્યાયમાં જ થાય ને, હા? કાર્ય હંમેશા પર્યાયમાં જ થાય ને, કાર્ય હા એટલે પર્યાય વગર ચાલે જ કેવી રીતે? અરે, દ્રવ્ય કાર્યરૂપ જ થાય છે, કાર્ય હા, થાય છે પર્યાયમાં નહીં। ગોલ્ડ છે ને કોઈક ને કોઈક ફોર્મમાં તમને મળશે। હા, એટલે ગુણ પણ તમને કોઈ ફોર્મમાં જ મળશે ને। હા, તમે કોઈ પણ વસ્તુ જોશો ને તો વસ્તુ તમને હંમેશા એક કોઈક ફોર્મમાં રહેશે। વસ્તુ કંઈક અલગ હા પડી, પર્યાય કંઈક અલગ પડી છે, ગુણ ક્યાંક એવું અલગ। નથી, એવું એવું નથી આ મિથ્યા માન્યતા। ઓકે, હું જે સમજુ આ મને પર્યાય છે, રાઈટ। તો આ કોની પર્યાય છે? તો કે પ્લાસ્ટિકની। પ્લાસ્ટિકની પર્યાય છે, અને મને કયો પ્લાસ્ટિક અલગથી ગોતો, નહીં મળે। કેમ? એ જ પ્લાસ્ટિક છે ને, એ કોઝ એન્ડ ડિફરન્ટ પર્યાય દ્રવ્ય છે તો એ ગુણ પર્યાયથી જ એ બનેલું છે। અહીંયા કળા એમ છે, જોવાની કલા, જોવાનું દ્રષ્ટિકોણ। હું પ્લાસ્ટિકને જોઉં છું, હું કોમને જોઉં છું, કે હું પિંક કલરને જોઉં છું? તળીને સાથે જ જોઈએ છે ના ના, હું અલગ અલગ જોઈ શકું છું, મારો દ્રષ્ટિકોણ। હું જ્યારે સોનાર હોઉં તો મને સોનાથી મતલબ છે, હું ત્યારે આ ચેનને ગૌણ કરું છું। મારી દ્રષ્ટિ કોના પર છે? મારી દ્રષ્ટિ સોના પર છે, તો તેને કહેવાય દ્રવ્ય દ્રષ્ટિ। મારી દ્રષ્ટિ જે લેડી હોય ને, તો લેડીની દ્રષ્ટિ ડિઝાઇન ઉપર હોય કે ના, મને આ હા ડિઝાઇન, તો એની દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ। હસબન્ડની દ્રષ્ટિ વજન ઉપર કે સોનું સોનું કેટલું ઘરમાં દ્રવ્ય દ્રષ્ટિ કેટલું ઘરમાં આવે છે, તો એ દ્રવ્ય દ્રષ્ટિ, રાઈટ। નેહલબેન, એમ કહી શકાય કે હવે તમે દાંતીઓ દેખાડ્યો, હમ જે બનાવનાર છે એની નજર પ્લાસ્ટિક ઉપર છે,
હા, બનાવનાર છે એની દ્રષ્ટિ પ્લાસ્ટિક ઉપર છે, જેને માથું ઓળવું છે એની દ્રષ્ટિ દાંતિયા ઉપર છે, હા ત્યાં આ કોમ છે કરીને. અને જ્યારે આપણે પસંદ કરીએ છીએ બજારમાંથી લેતી વખતે, ત્યારે આપણી દ્રષ્ટિ કલર ઉપર વધારે હોય છે. કલર ઉપર, રાઈટ. હા, એમ જોતા કરતા પણ આટલું બધું ભેદ્યાન આટલું બધું ઓલું નહીં કરો, બટ હા, આઈ એમ કોઈ પણ એક વસ્તુને જોવાની એક સિસ્ટમ હોય છે, કલા હોય છે. તો ઓકે. તમે દ્રવ્યના હિસાબે પણ જોઈ શકો, પર્યાયના હિસાબે પણ જોઈ શકો, ગુણના હિસાબે પણ. તો તમે જે રીતે જોવો એ ત્યારે મુખ્ય થઈ ગયું, બીજું ગૌણ થઈ ગયું, ચાર્વિન. बराबर हाईलाइट कर रही हूँ वो मुख्य हुआ, जिसको मैं हाईलाइट नहीं कर रही हूँ वो गौण हो गया, सिंपल सी बात है। वस्तु तो यही है, इसके बाहर नहीं जाना है, और ऐसा नहीं है कि इसका अभाव कर लूं, पर्याय का अभाव कर लूं। अब पर्याय का मैंने अगर अभाव कर लिया तो भी अभी वस्तु ढूंढ के बताओ, समझा अभाव का मीनिंग? समझी गई, अरे अभी मीनिंग इज आई एम डिस्ट्रॉइंग दिस एंड देन आई एम ट्राइंग टू फाइंड वस्तु. आई विल नेवर succeed in my life. વસ્તુ જ નથી. આ પોસિબિલિટી નથી, આ કદી થવાનું નથી. તમે માથા પછાડો હમ. પછાડો અહીંયાથી ત્યાં લોક કરી લો, નહીં મળે. કારણ કે તમે વસ્તુ છે, વસ્તુ કોઈક ને કોઈક અવસ્થામાં જ હશે. રાઈટ, આ રાઈટ. વસ્તુની ખૂબી જ છે એમાં. હવે હા. એટલે જ કીધું ને, દ્રવ્ય ગુણ પર્યાય સ્પષ્ટ હોવું જોઈએ. આ જીનવાણીનું બેઝ છે. જો દ્રવ્ય ગુણ પર્યાયમાં ગડબડી કરશો, તમે વસ્તુ ગોતશો ક્યાં? આપણે અહીંયા સમ્યક દર્શન કરવા માટે બેઠા હોઈએ તો વસ્તુને ગોતવું તો પડશે ને. તો વસ્તુ માટે તો આપણે બધું આમ કરી હા. દ્રવ્ય ગુણ પર્યાય, પર્યાય મારામાં છે નહીં, ગુણભેદ મારે કરવું નથી, હવે ગોતો દ્રવ્યને, ક્યાંય નહીં મળે. દ્રવ્યની ડેફિનેશન જ એ છે કે ગુણ પર્યાયવત દ્રવ્યમ. હા, ગુણ આમાં હા. તત્વાર સૂત્રમાં કહ્યું છે ગુણ પર્યાયવત દ્રવ્યમ. ઉત્પાદ વ્યય ને દ્રવ્ય. ઉત્પાદ થાય એક વસ્તુનું ઉત્પાદ થાય, બીજાનું વ્યય થાય ને. એટલે કે ગુણ અને પર્યાયથી જ દ્રવ્ય બનેલું છે. ગુણ અને હા. આ પર્યાયથી દ્રવ્ય બનેલું છે. એમ કહેવા, એમ કહું છું ને, સમટાઈમ્સ ભાષાની એક લિમિટેશન આવી જાય છે. ભાષા હા. લિમિટેશન આવવામાં આપણે સમજવામાં પણ ગડબડી કરી લઈએ છીએ, રાઈટ? તો ગુણ ને પર્યાયોથી બનેલો નથી, એમ નથી. હમ. એટલે એ જે આપણે કહે છે ને ગુણ પર્યાયવત દ્રવ્યમ, એ સૂત્ર છે ને. યસ, યસ. એ જ હું કહું છું કે વોટ ટુ ડુ, કે સમટાઈમ્સ વી આર, અલે જે આચાર્યજી છે, દે આર સમવેર ક્યાંક લખવામાં નથી, કેવું છે ઘણું બધું, પણ એ ભાષા નથી, લિમિટેશન થઈ જાય છે. એક્સપ્લેનેશન એવી રીતે નથી આપી શકતા. એટલે કીધું કે હંમેશા રિયલ મિનિંગ મે બી એનું ભાવાર્થમાં શું કહેવા માંગે છે, એટલે પછી પૂતગલના આધારે સમજવું. પૂતગલનું આધાર લઈને જ્યારે આપણે સમજી લઈએ તો દ્રવ્ય ગુણ પર્યાય ક્લિક થઈ જાય. બરોબર છે, રાઈટ. કારણ કે એ વસ્તુ દેખાય છે, વસ્તુ દેખાય છે, તમને ખ્યાલ પડે કે દ્રવ્ય આમ નથી, દ્રવ્ય આમ છે, ને દ્રવ્યની અવસ્થાઓ આમ ચાલી રહી છે. આમ કરીને દ્રવ્ય જોઈ રહ્યા છે. દ્રવ્ય ગુણ પર્યાય ઇઝ ઇક્વલ ટુ કોમ્બિનેશન 1+1+1 ઇઝ ઇક્વલ ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 1, એમ કરીને કંઈક ગડબડ ગોટાળા આપણા દિમાગમાં લગાડી રાખ્યું છે. તો કે એમ વસ્તુનો સ્વરૂપ નથી, વસ્તુ તો એક જ છે. એમાં જોવાની રીતો એ પરિણમી જ રહ્યું છે, એ અવસ્થા રૂપ જ થઈ રહ્યું છે, અને ત્યાં આપણે જોવાનું છે. ધેટ ઇઝ ધ કલા. ओके, तो जरा पण मैडम जी, ठीक नहीं जय था। जिनेन्द्र। हाँ, जय जिनेन्द्र राजेंद्र जी। ये गुण गुण जो है, जैसे अभी कंगा आपके हाथ में था कॉम, हाँ, तो प्लास्टिक तो हो गया पदार्थ, मतलब द्रव्य, द्रव्य बराबर। ये प्लास्टिक। और ये जो कॉम बना हुआ है, ये पर्याय हो गई, बराबर। है ना। और अब गुण अपन कैसे देखेंगे इसमें? गुण हम कह सकते हैं कि ये हल्का है, ये भारी है, इसका ये शेप है, ये पिंक कलर का है, या फिर इसमें चिकनाहट है या नहीं। देखो, ये जी तो जी। रूप से मैं आपको बता रही हूँ। हाँ हाँ। वास्तव में तो इसके गुण है वर्ण रस स्पर्श गंध, इन रियलिटी। जी हाँ, यस यस यस। यस, वास्तव। रस वर्ड, हाँ बट हम स्थूल रूप से थोड़ा ऊपरी ऊपरी बात करेंगे तो हम हाँ हाँ। प्लास्टिक को एक द्रव्य लिया है,
कंगे की जो शेप वगैरह, ये जो कंगा है उसको पर्याय ले ली है, और इसके हम्म, गुण ले लिए कि ये पिंक कलर का है, ये थोड़ा सा कड़क है, या थोड़े से ऐसे दांत वाला है वगैरह, जो हमने ले लिया वो इसके गुण है। देखना तो वस्तु को इधर ही है। अब मैं यस, इसको मुख्य करके देख रही हूँ, हाँ, वो वो ला हमें आचार्य भगवंत कह वो- रहे हैं बार बार, हाँ पर मैं नहीं समझ पा रही हूँ। right? तो वो गड़बड़ी द्रव्य गुण पर्याय में नहीं चलेगी, जरा भी जी नहीं। जी। हाँ? ओके, अब जैसे उंगली हिला रहे थे अपन, उंगली तो उंगली हो गई द्रव्य, वेरी गुड, और ये हिल रही है तो ये हो गई पर्याय, बदल रही है, एक्सेलेंट, हिलना, वेरी गुड। है ना। और अब गुण, गुण में अपन ये कहेंगे कि इतनी लंबी है ये, इतनी लंबी है, और इतनी चौड़ी है, इसमें चिकना हाँ, है, इसका ये जो वजन है, ये गोरी हाँ, है, ये काली है, ये जो भी ठीक आप। है, ठीक है, ठीक है रेल जी, ओके ओके, थैंक यू। यस, ओके। तो हाँ, यस, कोई कुछ कह रहा था? नहीं, ओके। तो ये उपयोग, हाँ, निश्चय से हम ये बात कर रहे थे कि उसका विषय और व्यवहार नहीं का विषय બે અલગ અલગ છે, પણ કાંઈ પ્રોબ્લેમ નથી, અનેકાંત સ્વરૂપ છે, બેવ સાથે રહી શકે છે। छद्मस के केवल ज्ञान दर्शन उपयोग नहीं होता, और पर्याय के आश्रय से रागी के राग उत्पन्न होता है। छद्मस के केवल ज्ञान दर्शन उपयोग नहीं होता, और पर्याय के आश्रय से रागी के राग उत्पन्न होता है, राइट। पर्यायના આશ્રયથી શું થાય છે જીવને? રાગ થાય છે। राग अब उत्पन्न हो। पर्याय में से नई पर्याय उत्पन्न होती है? नहीं होती है। नहीं, તે દ્રવ્યમાંથી જ ઉત્પન્ન થાય છે। इसलिए शुद्ध नए के विषयभूत ऐसे अपने त्रैकालिक द्रव्य का आश्रय लेकर पहले अज्ञान को दूर करना। त्रैकालिक જીવનો આશ્રય લઈને આપણે શું કરવાનું? त्रैकालिक જીવ અજ્ઞાનને દૂર शुद्ध કરવું। ને દૂર કરવું। એટલે બેઝિકલી અહીંયા કે છે પેલા વસ્તુ સ્વરૂપને સમજો। જે જાણવું દેખવું લક્ષણ છે, તેના આધારે જીવના જે જે ગુણો છે તે સમજવું। जानना 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 कायम है, मतलब नित्य 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 नित्य, हूँ शुद्ध 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 शुद्ध, એ રીતે પેલા વસ્તુને ઊભી કરો, રાઈટ। તો પેલા સૌથી ફર્સ્ટ વર્કિંગ ક્યાં ચાલે છે કે અજ્ઞાનને દૂર કરો, અને પછી સ્વાશ્રયથી સ્વાશ્રયના વૃદ્ધિ કરીને કેવલ જ્ઞાનને પ્રગટ કરવું। પેલા સમજવું, પછી અનુભૂતિ કરવી, ને અનુભૂતિની વૃદ્ધિ કરવી, રાઈટ। તો ઇટ ઇઝ ઓલવેઝ અ પ્રોસેસ, અ વર્કિંગ, અ પ્રેક્ટિકલ એપ્લિકેશન। એમને એમ નથી થતું કે મેં જીનવાણી વાંચી ને બુક બંધ કરી ને નેક્સ્ટ મંડે કે થર્સડે હું મળીશ, એમ નથી, બરાબર। કારણ કે એ અનાદિકાળથી તો કરી લીધું, બરાબર। તો દરેક ટાઈમે મારે આ 24 કલાક સ્વાધ્યાય ચાલે, સ્વાધ્યાય છે ને 24 કલાક ચાલે। જેને સાચેમાં જરૂરત હોય તો તે કન્ટિન્યુઅસ વર્કિંગ કરતો જ રહેશે, હરેક પોઈન્ટને વિચાર કરશે ને એના ઉપર એપ્લિકેશન કરશે, જો જીવને સુખી થવું હોય તો બરાબર, ઓકે। ચાલો, હવે આ ઉપયોગનું તો જોઈ લીધું કે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, એક ચાર્ટ આપ્યું છે, કાંઈ બહુ ડિફિકલ્ટ નથી, આપણે વાંચી લેવું। હવે નેક્સ્ટ ક્લાસ જ્યારે આપણે આવશું ને, તો આઈ જસ્ટ વોન્ટ કે એકવાર તમે રીડ કરીને આવો પહેલો અધિકાર, બહુ ડિફિકલ્ટ નથી, એકદમ ઇઝી છે, જે આપણે ભણી લીધું છે, તો આપણે પહેલો અધિકાર ક્વિકલી ખતમ કરી શકશું, ઓકે। જે પૂતગલ છે, ધર્મ અધર્મ આકાશ અને કાલ, એની વ્યાખ્યાઓ છે, જીવની અમુક અમુક વ્યાખ્યાઓ છે, જે હું સમજાવીશ, ઓકે। જેમ આપણે કે જીવ સમાસ છે, કે પર્યાપ્તિઓ છે, 14 માર્ગણા સ્થાન આદિ છે, જે આપણે એમ લાગે કે એમાં જરાક કંઈક સમજવા જેવું છે તો એ સમજશું, ટચ કરવાનું હશે તો આપણે ટચ કરીને આગળ નીકળી જશું, કારણ કે છેલ્લા જ્યારે લાસ્ટ સેમિસ્ટરમાં આવશું તો ત્યારે એનું વધારે આપણે ડિફાઇન કરશું, ગોમટ સાર જ્યારે ભણશું ને ત્યારે, ઓકે। તો અહીંયા તો ટચ એન્ડ ગો જેવું જ હશે। તો પહેલો અધિકાર તો ડેફિનેટલી આપણે નેક્સ્ટ ક્લાસમાં પૂરું કરવાનું જ છે, પછી આપણે આગળ વધશું। એકદમ ઇઝી છે, કાંઈ ડિફિકલ્ટ નથી, કારણ કે બધું જ કરેલું છે, એનું મોસ્ટ ઓફ ઇટ ઇઝ રિવિઝન, ખાલી જે છેલ્લું ધ્યાન છે એના ઉપર જરાક આપણે વધારે ફોકસ કરશું। કોઈને પ્રશ્ન? राजेंद्र जी, नेक्स्ट क्लास आप भी पढ़ेंगे, ओके? हाँ जरूर पढ़ूंगा साहब, जरूर पढ़ूंगा।
ठीक मेरे है। पास आपने ये भेजी है PDF, हाँ, इसी में से पढ़ना है, पढ़ लूंगा। यस यस, ओके चलो। जी जिनवाणी, जी। ओके। निज नीति निज में बताए, यह न तो उपकार है, इसके लिए जिनवाणी मांगो, शतवार शतवार है। 99 नमोकार मंत्र।